હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન. આજે આપણે ગુજરાતી વ્યાકરણનો મોસ્ટ આઈએમપી ટોપિક જોઈશું. એ છે વિભક્તિ. હવે વિભક્તિ ઘણા બધા લોકોને અઘરો લાગે છે કે સાહેબ વિભક્તિ 8 પ્રકારની છે અને 8 પ્રકાર આપણને કઈ રીતના યાદ રહે, કારણ કે વિભક્તિ એક એવી વસ્તુ છે જેને તમારે ક્રમમાં પણ યાદ રાખવાની છે અને વિભક્તિને તમને ઓળખવાનું પણ પૂછી લે. તો ઘણા બધા લોકોને આ હાર્ડ લાગે છે, પરંતુ 2 પાર્ટ હું આના બનાવીશ વિભક્તિના. બંને પાર્ટ જોયા પછી તમને એવું લાગશે જ નહીં કે ભાઈ વિભક્તિ બહુ અઘરી વસ્તુ છે. એકદમ સિમ્પલ છે. સ્ટેપ બાય સ્ટેપ આપણે બધી વસ્તુ સમજશું, એક એક વિભક્તિને પકડીશું, એના ઉદાહરણ જોઈશું, એ વિભક્તિ શું કહેવા માંગે છે, એ વિભક્તિને તમે કઈ રીતના ઓળખી શકો છો, બધી વસ્તુ આપણે સમજીશું. તો બહુ જ સિમ્પલ ટોપિક છે, એ રીતના જ તમારે ભણવાનું છે અને જ્યારે હું ભણાવું છું ટેન્શન લેવાની જરૂર નથી, બધી વસ્તુ હું ક્લિયર કરીશ. તો શરૂઆત કરીએ છીએ વિભક્તિની. તો સૌથી પહેલા જ ક્વેશ્ચન થાય છે કે સાહેબ વિભક્તિ એટલે શું? તો જો એક જ વાક્યની અંદર ઘણી બધી વસ્તુઓ રહેલી હોય, જેમ કે કર્તા રહેલો હોય, એટલે કે વાક્યની અંદર જે ક્રિયા કરે છે એને કર્તા કહીશું. એ વાક્યમાં કર્તા જે ક્રિયા કરે છે એટલે કે સમજી લો કંઈક વાસણ ધોતો હોય અથવા તો કંઈક ભણાવતો હોય તો એની ક્રિયા થઈ, તો એને શું કહેવામાં આવે? કર્મ કહેવામાં આવે છે. કહીએ છીએ ને કે કર્મ સારા કરો, એટલે કે તમે જે પણ કામ કરો છો એ સારા કરો. તો કર્તા કર્મ. હવે એ કર્મ કરવા માટે કોઈ સાધનની જરૂર પડે તો એક નવી વિભક્તિ બનશે. એ જ વાક્યની અંદર સમજી લો છૂટા પડવાનો ભાવ દર્શાવવામાં આવ્યો હોય તો એની અંદર પાછી નવી વિભક્તિ બનશે. એની અંદર કંઈક રિલેશન બતાવવામાં આવ્યું હોય કોઈ વસ્તુ સાથે અથવા તો કોઈ વ્યક્તિ સાથે તો એક પાછી નવી વિભક્તિ બનશે. એની અંદર કંઈક સંબોધન કરવામાં આવ્યું હોય તો પાછી નવી વિભક્તિ બનશે. એ જ કાર્યમાં સમજી લો કોઈ સ્થળ બતાવવામાં આવ્યું હોય અથવા તો કોઈ સમય બતાવવામાં આવ્યું હોય તો પાછી અલગ નવી વિભક્તિ બનશે. તો આ રીતના વાક્યની અંદર ઘણી બધી વસ્તુઓ રહેલી હોય છે અને દરેક વસ્તુને એક વિભક્તિ તરીકે ઓળખવામાં આવે છે. તો વિભક્તિ એટલે આઈ હોપ સો તમને ખ્યાલ આવી ગયો હશે કે એક જ વાક્યની અંદર અલગ અલગ વસ્તુ હોય છે. કર્તા હોય, કર્મ હોય, કોઈ સાધન હોય જેનાથી ક્રિયા થાય છે, કોઈ સંબોધન હોય, કોઈક રિલેશન હોય, કોઈ સ્થળ કે સમય તમને જોવા મળે, છૂટા પડવાનો ભાવ જોવા મળે. તો આ બધાથી એક એક વિભક્તિ બને છે. વન બાય વન એક એક વિભક્તિ જોઈશું. વિભક્તિ શું કહેવા માંગે છે એ પહેલા સમજો. વિભક્તિના કયા કયા પ્રકાર છે, એને કઈ રીતના આપણે સ્ટેપ બાય સ્ટેપ ક્રમમાં આપણે યાદ રાખીશું, એ સૌથી પહેલા આપણે કવર કરીએ. તો સૌથી પહેલા વિભક્તિ એટલે શું? તો વાક્યના પદો વચ્ચે કર્તા, કર્મ વગેરે જુદા જુદા પ્રકારના જે સંબંધો હોય છે તેને વિભક્તિ સંબંધ કે વિભક્તિ કહેવામાં આવે છે. હવે કેટલી વિભક્તિ છે? તો ટોટલ 8 વિભક્તિ છે. કઈ કઈ? કર્તા વિભક્તિ, કર્મ વિભક્તિ, કરણ વિભક્તિ, સંપ્રદાન વિભક્તિ, અપાદાન વિભક્તિ, સંબંધ વિભક્તિ, અધિકરણ વિભક્તિ અને સંબોધન વિભક્તિ. આને પહેલા તો ક્રમમાં યાદ રાખતા આપણે શીખવું પડશે. હવે ક્રમમાં આપણે કઈ રીતના યાદ રાખી શકો તો એનું એક શોર્ટકટ મેથડ છે. શોર્ટકટ મેથડ એવું છે કે પહેલા ક ક ક એટલે કે પહેલા 3 ક આવે, પછી સ અ સ અ સ. ઓકે, ક ક ક સ અ સ અ સ. તો આ રીતના તમે યાદ રાખી શકો છો. પહેલા 3 ક એટલે કે કર્તા, કર્મ અને કરણ. પછી સ આવશે એટલે કે સંપ્રદાન, અપાદાન, સંબંધ, અધિકરણ અને સંબોધન. ક્લિયર? તો આ રીતના તમને ક્રમમાં આ રીતના યાદ રાખી શકશો. 3 વખત ક આવે, પછી સ અ સ અ સ. ફરીથી રિપીટ કરું છું, શોર્ટકટ ટ્રીક આ યાદ રાખજો. બીજી વસ્તુ કે ક્રમમાં તમને વિભક્તિ પૂછાય છે, તમને પૂછાય કે તૃતીય વિભક્તિ કઈ આવે, પાંચમી વિભક્તિ કઈ આવે, છઠ્ઠી વિભક્તિ કઈ આવે, આઠમી વિભક્તિ કઈ આવે. આવો પણ નાનો એવો MCQ તમારી એક્ઝામની અંદર પૂછાઈ શકે. તો ક્રમમાં યાદ રાખવાનું છે. બીજા કોઈ ટોપિકની અંદર તમે ક્રમમાં યાદ નહીં રાખો તો ચાલશે, પરંતુ વિભક્તિ છે એને તમારે ક્રમમાં યાદ રાખવાની છે. ક્લિયર? કઈ રીતના યાદ રાખીશું ફરીથી રિપીટ કરું છું. પહેલા 3 ક તમને જોવા મળશે, ક ક ક, કર્તા, કર્મ અને કરણ. એના પછી સ અ સ અ સ એટલે કે સંપ્રદાન, અપાદાન, સંબંધ, અધિકરણ અને સંબોધન. ક્લિયર? ચલો હવે આ વિભક્તિ શું કહેવા માંગે છે એ થોડું સમજી લઈએ. તો જો આ કર્તા વિભક્તિ એટલે પ્રથમા વિભક્તિ, કર્મ વિભક્તિ એટલે કે દ્વિતીય વિભક્તિ, કરણ એટલે કે તૃતીય વિભક્તિ, સંપ્રદાન એટલે કે ચતુર્થી વિભક્તિ, અપાદાન પંચમી વિભક્તિ, સંબંધ ષષ્ઠી વિભક્તિ, અધિકરણ સપ્તમી વિભક્તિ અને સંબોધન તમારી અષ્ટમી વિભક્તિ થશે. તો આ એનો ક્રમ છે. હવે કર્તાનો મતલબ શું? કે એ વાક્યની અંદર જે વ્યક્તિ ક્રિયા કરે છે
એ વ્યક્તિને શું કહીશું? કર્તા કહીશું. એટલે કે ક્રિયા કરનારને શું કહેવામાં આવે છે? કર્તા કહેવામાં આવે છે. કર્તામાં તમને પ્રત્યય શું જોવા મળશે? કાં તો શૂન્ય પ્રત્યય હશે. શૂન્ય પ્રત્યયનો મતલબ શું? કાં તો પ્રત્યય હશે જ નહીં, કાં તો તમને એ પ્રત્યય જોવા મળશે. જ્યારે એક્ઝામ્પલ ચલાવીશું એટલે તમને વધારે આઈડિયા આવશે. એના પછી આવે છે કર્મ વિભક્તિ, જેને દ્વિતીય વિભક્તિ કહેવામાં આવે છે. કર્મનો મતલબ શું થાય? ક્રિયાનું કર્મ. એટલે કે કોઈ વ્યક્તિ છે એ જે ક્રિયા કરે છે એને એનું કર્મ કહીશું. એટલે કે સમજી લો કે તેજસ વાસણ ધોવે છે, તો તેજસ શું થશે? તો તેજસ કર્મ થશે. અને તેજસ શું કરે છે? તો તેજસ વાસણ ધોવે છે, તો વાસણ ધોવે છે એ એનું શું થશે? કર્મ થશે. વાક્યને શું વડે તમે ક્વેશ્ચન પૂછો તો તમને કર્મ મળે. વાક્યમાં તમે કોણ વડે ક્વેશ્ચન પૂછો તો તમને શું મળે? કર્તા મળે. તો ક્રિયાનું કર્મ એટલે કે જે કામ કરી રહ્યો છે કર્તા, એને શું કહેવામાં આવે? કર્મ કહેવામાં આવે છે. એની અંદર પણ તમને શૂન્ય પ્રત્યય એટલે કે કાં તો પ્રત્યય તમને નહીં જોવા મળે, કાં તો તમને ને પ્રત્યય જોવા મળશે. એના પછી ત્રીજા નંબરની જે વિભક્તિ આવે છે એ આવે છે કરણ વિભક્તિ. હવે કરણ વિભક્તિ એટલે શું? તો ક્રિયાનું સાધન. એટલે કે કર્તા જે ક્રિયા કરે છે એ કોઈ સાધન દ્વારા કરતો હોય તો એ સાધનને કરણ વિભક્તિ કહેવામાં આવે. જેમ કે તેજસ છે એ પાણીથી અથવા તો પાણી દ્વારા કપડા ધોવે છે, તો પાણી શું થશે? તો પાણી કરણ થશે. એટલે કે એ જે ક્રિયા થાય છે એ કોઈ સાધન દ્વારા થતી હોય, કોઈ વસ્તુ દ્વારા થતી હોય તો એ વસ્તુ અથવા સાધનને શું કહેવામાં આવે છે? કરણ કહેવામાં આવે છે. તો ક્રિયાનું સાધન એને શું કહીશું? કરણ વિભક્તિ કહીશું. જેમાં તમને કેવા પ્રત્યયો જોવા મળશે? થી, થકી, વડે, દ્વારા આવા પ્રત્યયો જોવા મળશે. પાણી દ્વારા, પાણીથી. ઓકે, તો આવા પ્રત્યયો તમને પાછળ લગાયેલા જોવા મળશે. એના પછી જ ચોથા નંબરની જે વિભક્તિ આવે છે એ આવે છે સંપ્રદાન વિભક્તિ, ચતુર્થી વિભક્તિ. હવે સંપ્રદાયનો મતલબ શું? કે ક્રિયાનો હેતુ. એટલે કે કપડા ધોવે છે તો એનો હેતુ શું છે? તો ઓબ્વિયસલી કપડા ધોવે છે કારણ કે મેલ કાઢવાનો છે, તો મેલ કાઢવાનો છે તો આ એનો હેતુ છે. તો વાક્યની અંદર જે કામ થઈ રહ્યું છે એનું હેતુ દર્શાવતો કોઈ શબ્દ હોય તો એ કઈ વિભક્તિની અંદર આવશે? સંપ્રદાન વિભક્તિની અંદર આવશે. જેની અંદર તમને કેવા પ્રત્યયો જોવા મળશે? તો માટે, વાસ્તે, સારું, કાજે આવા તમને પ્રત્યયો જોવા મળશે. જેમ કે તેજસ છે એ ખુરશી બનાવવા માટે લાકડા કાપે છે, તો લાકડા કાપે છે એ એનું કર્મ થયું, તેજસ એ કર્તા થયું. પરંતુ તેજસ લાકડા કેમ કાપે છે? તો ખુરશી માટે, ખુરશી બનાવવા માટે. તો ખુરશી માટે એ શું થશે? તો એ થશે તમારું સંપ્રદાન. એટલે કે જે પણ કર્મ થઈ રહ્યું છે એ કર્મ કરવા પાછળનો હેતુ શું છે એ દર્શાવતા શબ્દને શું કહેવામાં આવે છે? સંપ્રદાન કહેવામાં આવે છે. એના પછી પંચમી વિભક્તિ આવશે અપાદાન. અપાદાનનો મતલબ શું થાય? છૂટું પડવાનો ભાવ જોવા મળે. જેમાં માંથી, અંદરથી, ઉપરથી આવા તમને પ્રત્યયો જોવા મળશે. કોઈ ક્રિયા થઈ રહી છે એની અંદર કોઈ બે વસ્તુને છૂટું પડવાનો ભાવ દર્શાવતો હોય તો એવી વિભક્તિને શું કહેવામાં આવે? અપાદાન વિભક્તિ કહેવામાં આવે છે. જેમ કે હું રેલગાડીમાંથી નીકળીને ગામ તરફ જતો હતો, તો રેલગાડીમાંથી નીકળીને, તો અહીંયા હું અને રેલગાડી છૂટા પડીએ છે. યસ કે નો? હું રેલગાડીમાંથી ઉતરીને ગામ તરફ જતો હતો, તો રેલગાડીથી હું ઉતરી ગયો, હવે હું ગામ તરફ જતો હતો, એનો મતલબ શું? હું રેલગાડીથી છૂટો પડું છું. તો અહીંયા રેલગાડીમાંથી હું છૂટો પડ્યો, તો રેલગાડીમાંથી એ શું થશે? તો એ અપાદાન વિભક્તિ થશે. એટલે કે છૂટું પડવાનો ભાવ તમને જ્યાં જોવા મળે ત્યાં સમજી લેવાનું કે અપાદાન વિભક્તિ આવશે. એના પછી આવે છે સંબંધ, જે છઠ્ઠી વિભક્તિ આવશે, જેમાં સંબંધ બતાવવામાં આવે. અને જ્યારે પણ તમે સંબંધ બતાવો ત્યારે તમને પાછળ નો, ની, નું, ના આવા પ્રત્યયો જોવા મળશે. ક્લિયર? જેમ કે ઉદાહરણ તરીકે કિશનની પત્ની ખૂબ સુંદર છે, તો અહીંયા પાછળ ની તમને જોવા મળે કિશનની પત્ની, તો અહીંયા કિશનની પત્ની એટલે કે કિશન સાથેનો સંબંધ તમને જોવા મળે છે, તો અહીંયા શું આવશે? સંબંધ વિભક્તિ આવશે, જેમાં પાછળ નો, ની, નું, ના આવા પ્રત્યયો તમને જોવા મળશે. હમણાં આપણે એક્ઝામ્પલ જોઈશું એટલે તમને વધારે આઈડિયા આવશે. એના પછી આવે છે અધિકરણ વિભક્તિ, જેને આપણે સપ્તમી વિભક્તિ કહીશું, જે ક્રિયાનું સ્થાન કે સમય બતાવે. એટલે કે જે પણ ક્રિયા થઈ રહી છે એ ક્રિયા કોઈ જગ્યાએ થઈ રહી હોય અથવા તો કોઈ સમયમાં થઈ રહી હોય તો એ સમય અથવા તો સ્થાન બતાવે તો સમજી લેવાનું એ કઈ વિભક્તિ છે? અધિકરણ વિભક્તિ છે, એટલે કે સપ્તમી વિભક્તિ છે. જેની અંદર તમને માં, અંદર, ઉપર આવા બધા પ્રત્યયો તમને જોવા મળશે. જેમ કે કિશન છે એ ટેબલ ઉપર લેસન લખે છે,
તો જગ્યા કઈ છે? તો ટેબલ ઉપર. તો ટેબલ ઉપર શું થશે? તો અધિકરણ વિભક્તિ થશે. જે ક્રિયા કોઈક જગ્યાએ થઈ રહી છે, મેં તમને ઉદાહરણ આપી દીધું કે કિશન છે એ ટેબલ ઉપર લેસન લખે છે. તો ટેબલ ઉપર લેસન લખે છે તો કઈ જગ્યાએ લખે છે? ટેબલના ઉપર. તો આ એનું સ્થાન બતાવ્યું છે. કિશન લેસન તો લખે છે પરંતુ કઈ જગ્યાએ? તો ટેબલ ઉપર. તો ટેબલ ઉપર શું થશે? એક જગ્યા થશે, એક સ્થાન થશે, એટલા માટે અધિકરણ વિભક્તિ આવશે, એટલે કે સપ્તમી વિભક્તિ આવશે. એના પછી આવે છે છેલ્લી સંબોધન, જે અષ્ટમી વિભક્તિ છે, જેમાં સંબોધન થાય છે. સંબોધનમાં હે, અરે, ઓ આ રીતના તમે સંબોધન કરો છો કે હે ગુરુજી તમે આવ્યા, હે ગુરુજી તમે અહીં ગયા હતા. તો એ શું કર્યું? આપણે સંબોધન કર્યું. ઓકે. કિશન ચલ મારા ઘરે, કિશન ચલ મારા ઘરે. તો આપણે સંબોધન કરીને એ વ્યક્તિને બોલાવી કે ભાઈ કિશન, ઓકે, ચલ મારા ઘરે. તો આ કિશન આગળ જે આવ્યું એ શું આવ્યું? સંબોધન થયું. તો આ રીતના એને સંબોધન વિભક્તિ કહેવામાં આવે છે. તો આઈ હોપ સો કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, સંબંધ, અધિકરણ અને સંબોધન એ શું કહેવા માંગે છે એ આપણે ખ્યાલ મેળવી ગયા. હવે વન બાય વન એક એક કરીને આપણે બધી જ વિભક્તિને ડીપમાં ભણીશું, સાથે સાથે એના એક્ઝામ્પલ પણ જોઈશું. એના પછી હું લાસ્ટમાં છેલ્લે હું તમને એક આખું વાક્ય આપીશ, જેની અંદર તમને એક જ વાક્યમાં બધી વિભક્તિ જોવા મળશે. એ આપણે છેલ્લે જોઈશું. ચલો તો વન બાય વન હવે એક એક કરીને આપણે બધી વિભક્તિ ભણવાની છે. સૌથી પહેલી જે વિભક્તિ આવે છે એ આવે છે કર્તા વિભક્તિ, જેને પ્રથમા વિભક્તિ પણ કહેવામાં આવે છે. કર્તા એટલે શું? કે જે ક્રિયા કરે છે એને શું કહેવામાં આવે? કર્તા કહેવામાં આવે. તો કોઈ પણ પદ જ્યારે ક્રિયાના કરનારને બતાવે છે તો એને કર્તા વિભક્તિ કહેવામાં આવે છે. હવે આપણે કર્તા વિભક્તિ કઈ રીતના શોધી શકીએ? તો સિમ્પલ છે. વાક્યને તમે કોણ વડે પ્રશ્ન પૂછો, વાક્યને જો તમે કોણ વડે ક્વેશ્ચન પૂછશો તો તમને ઇઝીલી કર્તા મળી જશે. તેમાં કયા પ્રત્યયો જોવા મળશે? કાં તો શૂન્ય પ્રત્યય હશે, એટલે કે કાં તો પ્રત્યય હશે જ નહીં, કાં તો તમને એ પ્રત્યય જોવા મળશે. ચલો ઉદાહરણ જોઈએ એટલે તમને વધારે આઈડિયા આવે. પહેલું ઉદાહરણ છે રામજી લાકડા કાપે છે. હવે આ વાક્યને તમે કોણ વડે ક્વેશ્ચન પૂછો, કોણ લાકડા કાપે છે? તો રામજી લાકડા કાપે છે. તો રામજી શું થશે? કર્તા વિભક્તિ થશે. સિમ્પલ. જ્યારે પણ તમારે કર્તા વિભક્તિ શોધવી હોય, વાક્યને ખાલી કોણ વડે ક્વેશ્ચન પૂછી લેવાનું. કોણ વડે ક્વેશ્ચન પૂછશો ને તો વાક્ય સામેથી કહેશે કે ભાઈ આ વ્યક્તિ છે ને એ કર્તા છે. તો કોણ લાકડા કાપે છે? તો ભાઈ રામજી લાકડા કાપે છે. તો રામજી શું થશે? તો રામજી કર્તા વિભક્તિ થશે, એટલે કે કર્તા થશે. અને ના ખબર પડે ડાયરેક્ટ વાંચવાથી તમારે યાદ રાખવું હોય કે ભાઈ જે વ્યક્તિ કામ કરે છે, વાક્યની અંદર જે વ્યક્તિ કામ કરે છે તો એને શું કહીશું? આપણે કર્તા વિભક્તિ કહીશું. ચલો બીજો એક્ઝામ્પલ જુઓ. કોસા વાર્તા સાંભળે છે. તો કોણ વાર્તા સાંભળે છે? કોસા વાર્તા સાંભળે છે. તો કોસા શું થશે? કર્તા થશે. ગીતા સરસ ગીત ગાય છે. તો કોણ વડે ક્વેશ્ચન પૂછો? કોણ સરસ ગીત ગાય છે? તો ગીતા સરસ ગીત ગાય છે. તો ગીતા શું થશે? કર્તા થશે. છોકરાઓ મેદાનમાં રમે છે. તો કોણ મેદાનમાં રમે છે? આ રીતના ક્વેશ્ચન પૂછવાનો. ભાઈ કોણ મેદાનમાં રમે છે? તો છોકરાઓ મેદાનમાં રમે છે. વાક્ય તમને જવાબ આપશે સામેથી કે ભાઈ છોકરાઓ મેદાનમાં રમે છે. તો છોકરાઓ શું થશે? કર્તા વિભક્તિ થશે. એના પછી આદિત્ય હંમેશા કસરત કરે છે. કોણ વડે ક્વેશ્ચન પૂછો? કોણ હંમેશા કસરત કરે છે? તો આદિત્ય હંમેશા કસરત કરે છે. તો આદિત્ય તમને જવાબ સ્વરૂપે મળશે. તો આ થશે તમારા કર્તા વિભક્તિ. શિક્ષક વર્ગમાં ભણાવે છે. કોણ વર્ગમાં ભણાવે છે? તો સાહેબ શિક્ષક વર્ગમાં ભણાવે છે. તો શિક્ષક શું થશે? કર્તા થશે. 8મા નંબરે જો મીના કપડાં ધોવા બેઠી છે. પૂછો ક્વેશ્ચન, કોણ કપડાં ધોવા બેઠું છે? તો મીના. તો મીના શું થશે? તો મીના થશે કર્તા વિભક્તિ. ગીતાએ સરસ ગીત ગાયું. કોણે સરસ ગીત ગાયું? ગીતાએ. તો ગીતાએ એ શું થશે? કર્તા થશે. મનોજને રમવું ગમે છે. કોણે રમવું ગમે છે? મનોજને રમવું ગમે છે. તો મનોજને શું થશે? તો એ કર્તા વિભક્તિ થશે. 11મા નંબરનો જો મને આની વાત જરાય ન ગમી. કોને આની વાત જરાય ન ગમી? મને. તો આ મને શું થશે? તો મને થશે કર્તા વિભક્તિ. ઓકે. મને આની વાત જરાય ન ગમી. તો કોણે આની વાત જરાય ન ગમી? મને. તરત જ જવાબ આપશે વાક્ય કે ભાઈ મને આની વાત જરાય ન ગમી. તો મને શું થશે? કર્તા વિભક્તિ થશે. રમણ કાકા વહેલી સવારે ચાલવા જતા. ક્વેશ્ચન પૂછો, કોણ વહેલી સવારે ચાલવા જતું? તો સામેથી વાક્ય કહેશે સાહેબ રમણ કાકા. તો રમણ કાકા શું આવશે? તો રમણ કાકા કર્તા આવશે.
મધુથી આવાશે નહીં. ઓકે, મધુથી અવાશે નહીં. તો કોણાથી અવાશે નહીં? તો મધુથી નહીં અવાય. તો મધુ શું બનશે? તો મધુ બનશે તમારી કર્તા. ક્લિયર? તો કર્તા વિભક્તિ સિમ્પલ છે. કોઈ પણ વાક્ય આપેલું હોય એને તમે કોણ વડે ક્વેશ્ચન પૂછો, કશું વિચારવાનું નહીં, કોણ વડે સિમ્પલ ક્વેશ્ચન પૂછવાનું. તમે કોણ વડે ક્વેશ્ચન પૂછશો ને એટલે વાક્ય તમને સામેથી જ જવાબ આવશે, ભાઈ આ. તો એ સિમ્પલ શું હોય? કર્તા હોય. ડાયરેક્ટ તમારે જો ઓળખવું હોય તો સિમ્પલ છે કે વાક્યની અંદર જે કર્મ કરે છે તો એ શું થશે? કર્તા થશે. ઓકે, તો આ રીતના તમે પ્રથમ વિભક્તિ કર્તા વિભક્તિને તમે ઓળખી શકો છો. એના પછી જે બીજા નંબરની વિભક્તિ આવે છે એ આવે છે કર્મ વિભક્તિ, જેને દ્વિતીય વિભક્તિ પણ કહેવામાં આવે છે. કર્તા જે ક્રિયા કરી ફળ પ્રાપ્ત કરે અથવા પ્રવૃત્તિના આધારને કર્મ કહેવામાં આવે છે. ઘણીવાર વાક્યમાં તમને બે કર્મ જોવા મળશે. હવે બે કર્મ જોવા મળે તો આપણે બે રીતથી એ કર્મને શોધવું પડશે. શું વડે તમે ક્વેશ્ચન પૂછો ને તો તમને મુખ્ય કર્મ મળે, પરંતુ કોને વડે તમે ક્વેશ્ચન પૂછો તો તમને ગૌણ કર્મ મળે. એક જ વાક્યમાં કોઈક વખત તમને બે કર્મ જોવા મળશે, એમાંથી એક મુખ્ય કર્મ હોય અને બીજો ગૌણ કર્મ હોય. જો તમારે મુખ્ય કર્મ શોધવું હોય તો તમારે વાક્યને શું વડે ક્વેશ્ચન પૂછવાનું, અને જો તમારે ગૌણ કર્મ શોધવું હોય તો વાક્યને કોને વડે તમારે ક્વેશ્ચન પૂછવાનું. આનાથી તમને બંને કર્મ વાક્યની અંદરથી મળી જશે. એક્ઝામ્પલ જોઈએ એટલે તમને વધારે ખબર પડે. ચલો, તો સૌથી પહેલા પ્રત્યયો તમને શું હશે? તો કાં તો 0 પ્રત્યય હશે એટલે કે શૂન્ય પ્રત્યય હશે, એટલે કે પ્રત્યય નહીં હોય, કાં તો તમને ને પ્રત્યય જોવા મળશે. ઓકે, ઉદાહરણ જો, રામજી લાકડા કાપે છે. હવે જો રામજી છે એ તો શું થઈ ગયું? કર્તા થઈ ગયું. રામજી શું થઈ ગયું? તો રામજી તો થઈ ગયા કર્તા. હવે રામજી શું કાપે છે? તમે શું વડે ક્વેશ્ચન પૂછો તો રામજી શું કાપે છે? તો રામજી લાકડા કાપે છે. તો જવાબમાં તમને જે મળે એ તમારું શું થઈ જશે? કર્મ થઈ જશે. તમારે ક્વેશ્ચન કઈ રીતના પૂછવાનો? શું વડે ક્વેશ્ચન પૂછવાનો કે ભાઈ રામજી શું કાપે છે, તો તમને જવાબ આવશે કર્મ. કર્મ એટલે શું? લાકડા. કે રામજી લાકડા કાપે છે. જો આ ક્રિયા થઈ, આ શું થઈ ગઈ? ક્રિયા થઈ. યાદ રાખજો, ક્રિયા અને કર્મ બંને વસ્તુ અલગ છે. રામજી લાકડા કાપે છે તો કાપવાની એક ક્રિયા છે, પરંતુ શું કાપે છે એ તમારો કર્મ છે. ફરીથી રિપીટ કરું છું, અહીંયા જે ક્રિયા થાય છે એ તમારું કર્મ નથી. ફરીથી રિપીટ કરું છું, કર્તા છે એ જે ક્રિયા કરે છે એ કર્મ નથી. એ ક્રિયા શું કરે છે એ કર્મ છે. એટલે કે રામજી લાકડા કાપે છે તો કાપે છે એ તમારું કર્મ નથી, એ તો ક્રિયા છે. પરંતુ શું કાપે છે એ તમારો કર્મ છે. તો લાકડા કાપે છે. જો આ બધી માથાકૂટની અંદર ન પડવું હોય તો સિમ્પલ તમારે વાક્યને શું વડે ક્વેશ્ચન પૂછવાનું. તમે શું વડે ક્વેશ્ચન પૂછશો ને એટલે તમને ડાયરેક્ટ કર્મ મળી જ જશે. જો રામજી લાકડા કાપે છે, રામજી શું કાપે છે? લાકડા કાપે છે. તો લાકડા તમારો આન્સર આવ્યો. તો લાકડા શું થશે? તમારું કર્મ વિભક્તિ થશે. ચલો બીજું વાક્ય તમે જુઓ, કોસા વાર્તા સાંભળે છે. કોસા શું સાંભળે છે? કોસા શું સાંભળે છે? તો વાર્તા. તો વાર્તા તમને જવાબમાં મળે છે તો વાર્તા શું થશે? કર્મ થશે. ગીતા સરસ ગીત ગાય છે. તો ગીતા સરસ શું ગાય છે? અરે ગીત ગાય છે. તો ગીત શું થશે? કર્મ થશે. ખ્યાલ આવે છે? ક્વેશ્ચન શું થી પૂછવાનો કે ગીતા સરસ શું ગાય છે? તો ગીતા સરસ ગીત ગાય છે. તો ગીત શું થશે? તમારું કર્મ થશે. છોકરાઓ મેદાનમાં રમે છે. તો છોકરાઓ મેદાનમાં શું કરે છે? છોકરાઓ મેદાનમાં શું કરે છે? તો રમે છે. તો રમે શું થશે? તો રમે થશે તમારું કર્મ. શું થશે? કર્મ થશે. આ યાદ રાખજો. જો છોકરાઓ મેદાનમાં રમે છે તો રમે છે, અહીંયા તમે જો ક્રિયા અને કર્મ બંને એક જ થઈ ગયું. આ બધા વાક્યોની અંદર ક્રિયા અને કર્મ અલગ હતું. કાપે છે એ ક્રિયા છે, જ્યારે લાકડા કાપે છે એમાં લાકડા છે એ તમારું કર્મ છે. વાર્તા સાંભળે છે તો સાંભળે છે એ ક્રિયા છે, પરંતુ શું સાંભળે છે? વાર્તા. તો અહીંયા શું આવશે? વાર્તા તમારું કર્મ આવશે. એ જ રીતના ગીતા સરસ ગીત ગાય છે. તો ગાય છે એ તમારી ક્રિયા છે, પરંતુ શું ગાય છે? તો ગીત ગાય છે. તો ગીત છે એ તમારું કર્મ છે. એ જ રીતના છોકરાઓ મેદાનમાં રમે છે. હવે ચોથા વાક્યમાં જુઓ, છોકરાઓ મેદાનમાં રમે છે. હવે આમાં શું વડે તમે ક્વેશ્ચન પૂછો કે છોકરાઓ મેદાનમાં શું કરે છે? તો રમે છે. તો અહીંયા રમે છે એ કર્મ અને તમારી ક્રિયા આ બંને અહીંયા એક થઈ ગઈ છે. તો યાદ રાખજો, કોઈક એવા વાક્યો આવશે જેમાં કર્મ અને ક્રિયા બંને એક જ હશે. બાકી આ રીતના તમને અલગ અલગ પણ હોઈ શકે છે. કાપે છે એ ક્રિયા છે, પરંતુ શું કાપે છે? લાકડા એ તમારું કર્મ છે.
તો અહીંયા સાહેબ મેદાનમાં શું થાય? તો મેદાન તો એ તો જગ્યા છે. હવે જગ્યા માટે અલગ વિભક્તિ આવશે. તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય કે સાહેબ આ મેદાન શું છે? તો મેદાન માટે અલગ વિભક્તિ આવશે. સ્થળ અથવા સમય બતાવતી વિભક્તિ એ આગળ આપણે જોઈશું. એના પછી 5મા નંબરનું જો, આદિત્ય હંમેશા કસરત કરે છે. શું વડે ક્વેશ્ચન પૂછો? આદિત્ય હંમેશા શું કરે છે? તો સાહેબ કસરત કરે છે. તો કસરત શું થશે? એનું કર્મ થશે. મહારાજ રેવાશંકરને શાક પીરસે છે. હવે આ 6થા નંબરનું જે વાક્ય છે એની અંદર તમને બે કર્મ જોવા મળશે. એમાં એક મુખ્ય કર્મ છે અને બીજું ગૌણ કર્મ છે. હવે તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય, આપણને ખબર કઈ રીતના પડે કે સાહેબ કયું મુખ્ય છે અને કયું ગૌણ છે? ટેન્શન નહીં લેવાનું. સૌથી પહેલા શું વડે ક્વેશ્ચન પૂછો? મહારાજ રેવાશંકરને શું પીરસે છે? તો સાહેબ શાક પીરસે છે. તો શાક શું થશે? તમારું મુખ્ય કર્મ થશે. આ તમારું થશે મુખ્ય કર્મ. તો શું વડે ક્વેશ્ચન પૂછો તો તમને મુખ્ય કર્મ મળે. અને કોને ઓકે કોને વડે તમે ક્વેશ્ચન પૂછો તો તમને ગૌણ કર્મ મળે. ચલો, મહારાજ કોને શાક પીરસે છે? તો સાહેબ રેવાશંકરને શાક પીરસે છે. તો અહીંયા કોને વડે તમને ક્વેશ્ચન પૂછશો તો રેવાશંકર આન્સર આવશે. તો રેવાશંકર શું થશે? ગૌણ કર્મ થશે. સાહેબ રેવાશંકર એ કર્તા ના થાય? ના, કર્તા કોણ છે? મહારાજ. કર્તા કોણ છે? મહારાજ છે. કારણ કે મહારાજ ક્રિયા કરે છે. મહારાજ રેવાશંકરને શાક પીરસે છે તો મહારાજ કર્તા થશે. રેવાશંકરને કોને? રેવાશંકરને શાક પીરસે છે તો રેવાશંકર એ ગૌણ કર્મ થશે. અને શું પીરસે છે? તો શાક પીરસે છે. તો શાક તમારું મુખ્ય કર્મ થશે. ખ્યાલ આવે છે? તો અમુક એવા વાક્યો હશે જેની અંદર તમને બે કર્મ જોવા મળશે અને એમાંથી મુખ્ય અને ગૌણ કર્મ તમે કઈ રીતના ઓળખી શકો? તો શું વડે તમે ક્વેશ્ચન પૂછો તો તમને મુખ્ય કર્મ મળે અને કોને વડે તમે ક્વેશ્ચન પૂછો તો તમને ગૌણ કર્મ મળે. ક્લિયર? ચલો, 7મા નંબરનું જો, ગાંધીજીએ સરદારને આંદોલન શરૂ કરવા કહ્યું હતું. તો આની અંદર પણ તમને બે કર્મ જોવા મળશે. એક મુખ્ય છે અને એક ગૌણ છે. સૌથી પહેલા શું વડે ક્વેશ્ચન પૂછો? ગાંધીજીએ સરદારને શું શરૂ કરવા કહ્યું હતું? ગાંધીજીએ સરદારને શું શરૂ કરવા કહ્યું હતું? તો તમને જવાબ મળશે આંદોલન. તો આંદોલન શું છે? આ તમારો મુખ્ય કર્મ છે. આ તમારો મુખ્ય કર્મ છે. હવે કોને વડે ક્વેશ્ચન પૂછો? કોને વડે ક્વેશ્ચન પૂછો? ગાંધીજીએ કોને આંદોલન શરૂ કરવા કહ્યું હતું? તો તમને આન્સર મળશે સરદારને. તો સરદારને એ તમારું શું થશે? ગૌણ કર્મ થશે. શું થશે? ગૌણ કર્મ થશે. તો અને કર્તા કોણ થશે? તો કર્તા થશે ગાંધીજી. તો ગાંધીજી એ ક્રિયા કરાવડાવે છે તો એ કર્તા થશે. સરદારને એ ગૌણ કર્મ થશે. આંદોલન એ તમારું મુખ્ય કર્મ થશે. 8મા નંબરે જો, અનિરુદ્ધ સાયકલ લઈને ઘરે પહોંચ્યો. તો અહીંયા શું વડે ક્વેશ્ચન પૂછો? અનિરુદ્ધ શું લઈને ઘરે પહોંચ્યો? તો તમને તરત આન્સર મળશે સાયકલ. તો સાયકલ તમારું શું થશે? કર્મ થશે. ગાંધીજી યંગ ઇન્ડિયા પત્ર ચલાવતા હતા. તો શું વડે ક્વેશ્ચન પૂછો? ગાંધીજી શું ચલાવતા હતા? તો યંગ ઇન્ડિયા પત્ર ચલાવતા હતા. તો યંગ ઇન્ડિયા શું થશે? તમારું કર્મ થશે. જીવનલાલે પુત્રને સોનેરી સલાહ આપી. તો આની અંદર તમને બે કર્મ જોવા મળશે જેમાંથી એક મુખ્ય છે અને બીજું ગૌણ છે. ચલો, શું વડે ક્વેશ્ચન પૂછો? જીવનલાલે પુત્રને સોનેરી શું આપી? તો તમને આન્સર આવશે સોલાહ. તો સલાહ એ તમારું શું થશે? મુખ્ય કર્મ. ફરીથી રિપીટ કરું છું, જીવનલાલે પુત્રને સોનેરી શું આપી? તો સલાહ આપી. તો સલાહ તમારું શું થશે? મુખ્ય કર્મ થશે. હવે કોને વડે ક્વેશ્ચન પૂછો? જીવનલાલે કોને સોનેરી સલાહ આપી? તો પુત્રને. તો પુત્રને તમારું શું થશે? ગૌણ કર્મ થશે. 11મા નંબરે જો, શિક્ષક છોકરાઓને મેદાનમાં ક્રિકેટ રમવા લઈ જાય છે. શું વડે ક્વેશ્ચન પૂછો? શિક્ષક છોકરાઓને મેદાનમાં શું રમવા લઈ જાય છે? તો તમને આન્સર મળશે ક્રિકેટ રમવા લઈ જાય છે. તો ક્રિકેટ તમારું મુખ્ય કર્મ થશે. કોને વડે ક્વેશ્ચન પૂછો? શિક્ષક કોને મેદાનમાં ક્રિકેટ રમવા લઈ જાય છે? તો તમને આન્સર મળશે છોકરાઓને. તો છોકરાઓને તમારું શું થશે? તો એ તમારું ગૌણ કર્મ થશે. 12મા નંબરે જો, ડ્રાઈવરે બસ ફૂટપાથ પર ચડાવી દીધી. તો શું વડે ક્વેશ્ચન પૂછો? ડ્રાઈવરે શું ફૂટપાથ પર ચડાવી દીધું? તો તમને આન્સર મળશે બસ. તો બસ શું થશે? તમારું કર્મ થશે. ખ્યાલ આવે છે? તો કર્મ વિભક્તિમાં સિમ્પલ છે. તમને બે ટાઈપના કર્મ જોવા મળશે. એક મુખ્ય કર્મ હોય, બીજું ગૌણ કર્મ હોય. જો તમે વાક્યને શું વડે ક્વેશ્ચન પૂછશો તો તમને મુખ્ય કર્મ મળશે.
અને વાક્યને કોને વડે, કોને, કોણે નહીં, કોને, ઓકે, કોને વડે તમે ક્વેશ્ચન પૂછશો તો તમને ગૌણ કર્મ મળશે. ક્લિયર? અને કર્તા એટલે શું એ આગળ આપણે જોઈ ગયા કે જે વાક્ય કરે છે એને આપણે કર્તા કહીએ છીએ. ખ્યાલ આવે છે? ચલો, એના પછી જે ત્રીજા નંબરની વિભક્તિ આવે છે એ આવે છે કરણ વિભક્તિ, જેને આપણે તૃતીય વિભક્તિ કહીશું. હવે કરણ એટલે શું? તો કર્તા ક્રિયા કરવા માટે જે સાધનનો ઉપયોગ કરે છે, જે વસ્તુનો ઉપયોગ કરે છે ક્રિયા કરવા માટે, તો એને કરણ વિભક્તિ કહેવામાં આવે છે. જેમાં તમને કેવા પ્રત્યયો જોવા મળશે? તો થી, થકી, વડે, દ્વારા, આવા તમને પ્રત્યયો જોવા મળશે. હવે કઈ રીતના આપણને ખબર પડે કે ભાઈ આ સાધન છે? પહેલા તો તમે વાંચો ને તો જ તમને આઈડિયા આવી જ જાય કે ભાઈ રામજી છે એ કંઈક કામ કરે છે, તો એમાં કયા સાધનનો ઉપયોગ થયો છે એ કામ કરવા માટે. તો આનો આન્સર તમને દેખાતો જ મળી જશે. વાક્ય વાંચશો તરત જ તમને મળી જશે. બાકી જો આ થી, થકી, વડે, દ્વારા આવા જ્યારે શબ્દો આવતા હોય તો એનો આગળનો શબ્દ છે એ હોય કરણ વિભક્તિ. ક્લિયર? જો અહીંયા તમને વડે દેખાય છે, અહીંયા તમને થી દેખાય છે, અહીંયા તમને થી દેખાય છે, અહીંયાથી દેખાય છે, અહીંયાથી દેખાય છે, અહીંયાથી, 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 અહીંયા દ્વારા. તો આવા શબ્દો જોવા મળે થી, થકી, વડે, દ્વારા, એટલે સમજી લેવાનું કે એના આગળનો જે શબ્દ હશે એ શું હશે? કરણ વિભક્તિ હશે. સાહેબ આ તો આપણને ખબર પડી જાય, બાકી વાંચો તો પણ તમને ખબર પડી જાય. આના સિવાય તમારે શોધવું હોય તો આ રીતના ક્વેશ્ચન પૂછવાનો, કોના વડે, શેનાથી. ઓકે, વાક્ય જ્યારે હોય એને આ રીતના ક્વેશ્ચન પૂછો કે આ કામ થઈ રહ્યું છે, કોના દ્વારા કામ થઈ રહ્યું છે, શેનાથી આ કામ થઈ રહ્યું છે, તો પણ તમને આન્સર મળી જશે. ચલો ઉદાહરણ જોઈએ એટલે તમને વધારે આઈડિયા આવે. પહેલું ઉદાહરણ જો, રામજી કુલ્હાડીથી લાકડા કાપે છે. તો લાકડા કાપે છે આ થઈ રહી છે ક્રિયા. સેના દ્વારા લાકડા કાપે છે એવો તમે ક્વેશ્ચન પૂછો કે ભાઈ રામજી સેના દ્વારા અથવા તો કોના દ્વારા, સેનાથી, રામજી સેનાથી લાકડા કાપે છે, તો તમને તરત જ વાક્ય કહે છે સાહેબ કુલ્હાડીથી. તો કુલ્હાડી શું થશે? તો એ તમારું સાધન થશે એ કામ કરવા માટેનું. તો આ થઈ જશે તમારું કરણ વિભક્તિ. આ થઈ જશે તમારું કરણ વિભક્તિ. ખ્યાલ આવે છે? જો રામજી શું છે? તો રામજી છે કર્તા. આગળના છે ને એને પણ આપણે સાથે સાથે લેતા રહીશું જેથી તમે ભૂલાઈ ના જાઓ. ઓકે, તો આગળના પણ સાથે સાથે રિપીટ કરતા રહીશું જેમ જેમ આગળ વધીશું એમ એમ. તો રામજી કરતા છે. લાકડા, લાકડા શું છે? એ કર્મ છે. શું કાપે છે? લાકડા કાપે છે, તો એ કર્મ છે. અને શેનાથી લાકડા કાપે છે? તો કુલ્હાડીથી લાકડા કાપે છે. તો કુલ્હાડી શું થશે? તમારી કરણ વિભક્તિ થશે. તો કરણ વિભક્તિ તમે સિમ્પલ આ રીતના ઓળખી શકો છો. જે શબ્દની પાછળ તમને થી, દ્વારા, થકી, વડે આવા શબ્દો જોવા મળે તો એ તમારી શું થઈ જશે? કરણ વિભક્તિ થઈ જશે. બીજી વસ્તુ, કરણ વિભક્તિ શું બતાવે છે? સાધન બતાવે છે. જે ક્રિયા થઈ રહી છે એનું સાધન બતાવે છે. ત્રીજી રીતના કઈ રીતના શોધી શકાય? એને ક્વેશ્ચન પૂછો કે ભાઈ આ જે તું કામ કરું છું એ શેનાથી કરું છું, શેના વડે કરું છું, આવો તમે ક્વેશ્ચન પૂછો તો પણ તમને વાક્ય જવાબ આપશે કે ભાઈ આ સાધનથી હું આ કામ કરું છું. આનાથી પણ તમને કરણ વિભક્તિ મળે. ચલો બીજા નંબરનું એક્ઝામ્પલ જુઓ. સાપ આંખોથી સાંભળે છે. તો સાપ સાંભળે છે પરંતુ શેનાથી સાંભળે છે? તો આંખોથી સાંભળે છે. તો આ સાધન થયું. સાંભળવાની જે ક્રિયા થાય છે એ શેના દ્વારા થાય છે? આંખોથી થાય છે. તો આંખો શું થઈ? સાધન થયું. હવે જો હું સાધન બોલું છું એટલે એવું જરૂરી નથી કે નિર્જીવ જ વસ્તુ હોય, સજીવ પણ વસ્તુ હોઈ શકે. આંખો એની સજીવ છે, તો જેનાથી પણ કામ થતું હોય, સજીવ દ્વારા થતું હોય કે નિર્જીવ દ્વારા થતું હોય, કામ જેનાથી થાય છે એને આપણે કરણ વિભક્તિ કહીશું. ત્રીજા નંબરનું જુઓ. તેઓએ પેન્સિલથી કાગળમાં અલગ અલગ આકૃતિ દોરી. તો તેઓએ કાગળની અંદર અલગ અલગ આકૃતિ દોરી, પરંતુ આ આકૃતિ શેનાથી દોરી? તો પેન્સિલથી દોરી. તો પેન્સિલ સાધન થશે. તો પેન્સિલથી એ આપણી કરણ વિભક્તિ થશે. તેને પ્રામાણિકતાથી બધાના દિલ જીતી લીધા. તો તેને બધાના દિલ જીતી લીધા, પરંતુ કયા સાધનથી એને બધાના દિલ જીતી લીધા? તો એની પ્રામાણિકતાથી. તો પ્રામાણિકતા એ સાધન થયું દિલ જીતવા માટેનું. હું બસ દ્વારા સાંજે ઘરે પહોંચીશ. તો હું સાંજે પહોંચીશ, પરંતુ શેના દ્વારા, કયા સાધન દ્વારા હું સાંજે ઘરે પહોંચીશ? તો બસ દ્વારા હું સાંજે ઘરે પહોંચીશ. તો બસ શું થશે? તમારી કરણ વિભક્તિ થશે. છઠ્ઠા નંબરે જો, તેને દાંત વડે શેરડી ચીરીને ખાધી. એને દાંત વડે, તો એને શેરડી ચીરીને ખાધી, પરંતુ કયા સાધનથી, શેના દ્વારા એને શેરડી ચીરીને ખાધી? તો આન્સર આવશે દાંત વડે. તો દાંત વડે એ તમારી કરણ વિભક્તિ થશે. આપણે સત્યથી જીવન સમૃદ્ધ બનાવીએ.
તો આપણે જીવનને સમૃદ્ધ તો બનાવવાનું છે, પરંતુ કયા સાધનથી જીવનને સમૃદ્ધ બનાવવાનું છે? તો સત્યથી. તો સત્ય એક સાધન છે જેનાથી જીવન સમૃદ્ધ બનાવવાનું છે. જ્ઞાન બળથી આપણે બીજા પ્રાણીઓ કરતા ઊંચા છીએ. તો આપણે બીજા પ્રાણીઓ કરતા ઊંચા છીએ, પરંતુ શેનાથી? કયા સાધન છે આપણામાં? એવું કઈ વસ્તુ છે, કઈ સાધન છે જેનાથી આપણે બીજા પ્રાણીઓ કરતા ઊંચા છીએ? તો આન્સર આવશે જ્ઞાન બળ. ઓકે, 9મા નંબરનું જુઓ. તેઓ ગૌરવથી યશ ગાથા ગાતા હતા. તો એઓ યશ ગાથા ગાતા હતા, પરંતુ કેમ ગાતા હતા? એવું તો શું થયું હતું? તો ગૌરવથી. ઓકે, એમને ગૌરવ હતું, એનાથી એ યશ ગાથા એ ગાતા હતા. પ્રજ્ઞાનંદે ચાતુર્યથી ચેસ જીતી. તો પ્રજ્ઞાનંદે ચેસ જીતી, પરંતુ કયા સાધનથી? એના જોડે કયું એવું સાધન હતું જેને ચેસ જીતવામાં એને મદદ કરી છે? તો ચાતુર્ય. તો ચાતુર્ય સાધન છે, તો ચાતુર્યથી ચેસ જીતી. તો ચાતુર્ય શું થશે? કરણ વિભક્તિ થશે. તો કરણ વિભક્તિ સિમ્પલ છે કે વાક્યની અંદર જે પણ ક્રિયા થઈ રહી છે એ ક્રિયા કરવા માટે જે સાધનની જરૂર પડે એ સાધનને શું કહેવામાં આવે છે? કરણ વિભક્તિ કહેવામાં આવે છે. કોના દ્વારા? શેનાથી? શેના દ્વારા? આ રીતના તમે ક્વેશ્ચન પૂછશો વાક્યને તો તરત તમને જવાબમાં સાધન મળી જશે, અને એ સાધનને શું કહેવામાં આવે છે? કરણ વિભક્તિ કહેવામાં આવે છે. ક્લિયર? ચલો, ચોથા નંબરની જે વિભક્તિ આવે છે એ આવે છે સંપ્રદાન વિભક્તિ, જેને ચતુર્થી વિભક્તિ પણ કહેવામાં આવે છે. ક્રિયાનું ફળ જેને પ્રાપ્ત થાય એટલે એને સંપ્રદાન કહેવામાં આવે. સંપ્રદાનનો મતલબ શું થાય? કે જે ક્રિયા થઈ રહી છે એનું ફળ જેને પ્રાપ્ત થવાનું છે, તો એ પ્રાપ્ત થવાનું છે ને એને જ શું કહેવામાં આવે? સંપ્રદાન કહેવામાં આવે છે. ઉદાહરણ જોઈશું એટલે તમને વધારે આઈડિયા આવશે. આપવાની ક્રિયામાં જે વ્યક્તિ લેનાર હોય એને સંપ્રદાન કહેવામાં આવે. એટલે કે જે વ્યક્તિ આપે છે અને જે વ્યક્તિ લે છે, તો એમાં જે લેનાર વ્યક્તિ છે ને એ શું થશે? સંપ્રદાન. કારણ કે ફળ તો એને જ મળે છે. સમજી લો બે વ્યક્તિ છે. ઓકે, બે વ્યક્તિ છે. આ છે કિશન અને અહીંયા એક બીજો વ્યક્તિ બતાવી દઉં, એ છે સમજી લો તેજસ. તેજસ વ્યક્તિ છે. તો કિશન છે એ કંઈક પૈસા અથવા તો કોઈ વસ્તુ છે એ તેજસને આપે છે. તો આમાં ફળ કોને મળે છે? વસ્તુ કોને મળે છે? તો વસ્તુ તેજસને મળે છે. તો તેજસ શું થશે? તો તેજસ થશે સંપ્રદાન. ખ્યાલ આવે છે? એટલે કે જે પણ ક્રિયા થઈ રહી છે એનું ફળ જેને મળવાનું છે તો એને આપણે શું કહીશું? સંપ્રદાન વિભક્તિ કહીશું. ચલો ઉદાહરણ જોઈએ એટલે આપણને વધારે આઈડિયા આવે. તમને કેવા પ્રત્યયો જોવા મળશે? માટે, વાસ્તે, સારું, કાજે, આવા બધા શબ્દો જોવા મળશે. જો રામજી ખુરશી માટે લાકડા કાપે છે. તો રામજી લાકડા કાપે છે, પરંતુ કોના માટે? આનું ફળ કોને મળવાનું છે? લાકડા કાપીને રામજીને શું બનાવવાનું છે? તો રામજીને લાકડામાંથી ખુરશી બનાવવાની છે. તો ફળ કોને મળવાનું છે? તો ફળ છે ખુરશી. ક્લિયર? રામજી લાકડા કાપે છે, પરંતુ લાકડા કાપીને એને કરવાનું છે શું? તો લાકડા કાપીને એને ખુરશી બનાવવાની છે. તો લાકડાનું ફળ છે એ બનાવવાનું છે ખુરશી. તો ફળ કોને મળે છે? ખુરશીને મળે છે. ખુરશી બને છે તો ખુરશી શું થશે? સંપ્રદાન વિભક્તિ થશે. ખ્યાલ આવે છે? બીજું વાક્ય જુઓ. આ દવાખાનું ગરીબો માટે છે. હવે જે દવાખાનું છે તો દવાખાનું તો બની ગયું, પરંતુ એ દવાખાનાનો લાભ કોને થવાનો છે? ગરીબોને થવાનો છે. એટલે કે એ દવાખાનાનું ફળ કોને મળવાનું છે? ગરીબોને મળવાનું છે. તો ગરીબો શું થશે? સંપ્રદાન થશે. ખ્યાલ આવે છે કે આ દવાખાનું ગરીબો માટે છે. તો અહીંયા તમને માટે એવા શબ્દો જોવા મળશે. જો માટે દેખાય છે, આ ટાઈપના તમને શબ્દો જોવા, માટે, પછી ને શબ્દ જોવા મળશે, અહીંયા માટે જોવા મળશે, અહીંયા માટે જોવા મળશે, માટે જોવા મળશે, ખાતર જોવા મળશે, પછી પહેલો નંબર લાવવા, લાવવા માટે તમને પાછળ જોવા મળશે. તો પાછળ આ ટાઈપના શબ્દો જોવા મળશે, માટે, વાસ્તે, સારું, કાજે. ત્રીજો એક્ઝામ્પલ જુઓ. દાદાજી બાળકો માટે ચોકલેટ લાવ્યા. તો દાદાજી ચોકલેટ લાવ્યા, પરંતુ એ ચોકલેટ કોને મળવાની છે? એ ફળ કોને મળવાનું છે? તો બાળકોને મળવાનું છે. તો બાળકો શું થશે? સંપ્રદાન વિભક્તિ થશે. ક્લિયર? સંપ્રદાન વિભક્તિ એટલે શું? કે વાક્યની અંદર જેને ફળ મળે છે, જે પણ વસ્તુ થઈ રહી છે એનો સમજી લો કે બેનિફિટ જે વ્યક્તિને મળતો હોય તો એને શું કહેવામાં આવે? સંપ્રદાન વિભક્તિ કહેવામાં આવે. ગાંધીજીએ આઝાદી માટે સત્યાગ્રહો કર્યા. તો ગાંધીજીએ સત્યાગ્રહો કર્યા, પરંતુ સત્યાગ્રહો કેમ કર્યા? કોના માટે કર્યા? તો આઝાદી મેળવવા માટે કર્યા. તો આ સત્યાગ્રહોનું ફળ કોને મળવાનું છે? આઝાદીને મળવાનું છે. તો આઝાદી માટે એ શું થશે? સંપ્રદાન વિભક્તિ થશે. વડીલોને ભગવાને ઘણું આયુષ્ય આપ્યું છે. તો ભગવાને ઘણું આયુષ્ય આપ્યું છે, પરંતુ આનું ફળ કોને મળ્યું છે? વડીલોને. આ આયુષ્ય આપ્યું છે કોને? ભગવાને એ આયુષ્ય આપ્યું, પરંતુ આયુષ્ય આપ્યું કોને?
તો વડીલોને આયુષ્ય આપ્યું છે ને, તો આનું ફળ કોને મળે છે? આ આયુષ્ય કોને મળેલું છે? વડીલોને મળેલું છે. તો વડીલોને એ શું થશે? સંપ્રદાન વિભક્તિ થશે. ખ્યાલ આવે છે? વાક્યને ધ્યાનથી વાંચવાનું. એ વાક્ય વાંચો ને તો તમને આઈડિયા આવી જશે કે આ વાક્યની અંદર આ વસ્તુ લખેલી છે એ એકચ્યુઅલી કોને મળે છે, આનો ફાયદો કોને મળે છે, અને જેને ફાયદો મળતો હોય એ સમજી લેવાનું, તમારું સંપ્રદાન વિભક્તિ આવશે. છઠ્ઠા નંબરે જો, તંદુરસ્ત શરીર માટે સારો ખોરાક લેવો જોઈએ. તો જો સારો ખોરાક લઈશું તો ફાયદો કોને થશે? તો શરીરને ફાયદો થવાનો છે. યસ કે નો? સારો ખોરાક લેવાનો છે તો એનાથી ફાયદો શરીરને થશે. તો બેનિફિટ કોને થાય છે? શરીરને થાય છે. તો શરીર શું થશે? તમારું સંપ્રદાન વિભક્તિ થશે. મેં મારા માતા પિતા માટે ઘર બનાવડાવ્યું. તો મેં ઘર બનાવડાવ્યું, પરંતુ એનો બેનિફિટ કોને થશે? તો માતા પિતાને થશે. કારણ કે એ ઘર કોના માટે બનાવડાવ્યું છે? માતા પિતા માટે બનાવડાવ્યું છે. તો માતા પિતા માટે એ શું થશે? તમારું સંપ્રદાન વિભક્તિ થશે. તે ડીએસપી બનવા માટે જ રાત દિવસ વાંચે છે. તો એ રાત દિવસ કેમ વાંચે છે? એને શું કરવાનું છે? રાત દિવસ વાંચીને તો ડીએસપી બનવાનું છે. તો એનું ફળ ક્યાં છે? ડીએસપી બનવું એ એનું ફળ છે. તો ડીએસપી બનવા માટે એ શું થશે? સંપ્રદાન વિભક્તિ થશે. તેઓ લોકહિત ખાતર સેવા કરતા હતા. તો એ લોકો સેવા કરતા હતા, પરંતુ કેમ સેવા કરતા હતા? એનું ફળ શું છે? તો એનું ફળ હતું લોકહિત. એ લોકો મહેનત કરતા હતા, સેવા કરતા હતા, પરંતુ કેમ કરતા હતા? એમનો ઉદ્દેશ્ય શું હતો? લોકહિત હતો. તો લોકહિત એનો ગોલ છે, એનો ફળ છે. તો લોકહિત ફળ છે એટલા માટે એ સંપ્રદાન વિભક્તિ થશે. મનોજ પહેલો નંબર લાવવા માટે રોજ વાંચતો. તો મનોજ રોજ વાંચતો હતો, પરંતુ એનું ફળ ક્યાં છે? તો ફળ છે પહેલો નંબર લાવવો. તો પહેલો નંબર લાવવા માટે એ રોજ વાંચતો હતો. તો રોજ વાંચતો એનું કર્મ થયું. મનોજ એ કરતા થયો. અને એનું જે સંપ્રદાન છે, એટલે કે સંપ્રદાનનો મિનિંગ શું થાય? કે એનું ફળ શું છે? એને શું કરવાનું છે? એ કર્મ કરીને તો પહેલો નંબર લાવવાનો છે. તો પહેલો નંબર લાવવો એ શું થશે? એ એનું ફળ છે, એટલે માટે એ સંપ્રદાન વિભક્તિ થશે. તો આઈ હોપ સો જે પહેલી 4 વિભક્તિ એટલે કે કર્તા, કર્મ, કરણ અને સંપ્રદાન તમને ખ્યાલ આવી હશે. બહુ જ સિમ્પલ છે. સ્ટેપ બાય સ્ટેપ એક એક કરીને તમે સમજશો તો વિભક્તિ એકદમ ઈઝી છે. હવે આપણે વિભક્તિને આગળ વધારીએ. એના પછી 5મા નંબરની જે વિભક્તિ આવે છે એ આવે છે અપાદાન વિભક્તિ, એટલે કે પંચમી વિભક્તિ. હવે અપાદાન એટલે શું? તો છૂટા પડવાનો તમને ભાવ જોવા મળે. તો જ્યારે એકબીજાથી છૂટા પડવાની ક્રિયા થઈ રહી હોય અથવા છૂટા પડવાનો ભાવ પ્રગટ થતો હોય તો એને અપાદાન વિભક્તિ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે તમને આ ટાઈપના પાછળ પ્રત્યયો જોવા મળશે. માંથી, અંદરથી, ઉપરથી. એ અહીંથી અલગ પડ્યો, એ અહીંથી દૂર થયો. તો આ બધું શું છે? અપાદાન છે. એટલે કે જ્યારે કોઈ બે વસ્તુ, કોઈ એક વસ્તુ અને એક વ્યક્તિ, એટલે કે એક સજીવ અને એક નિર્જીવ વસ્તુ જ્યારે અલગ પડે છે, બે અલગ પડતી વસ્તુઓ હોય તો એને શું કહેવામાં આવે છે? અપાદાન વિભક્તિ કહેવામાં આવે છે. હવે ઉદાહરણ જોઈએ એટલે તમને વધારે આઈડિયા આવશે. થિયરી તો બરાબર છે, પરંતુ મેન આપણે ફોકસ રાખવાનું ઉદાહરણ ઉપર. ઉદાહરણ જો તમે સમજી જશો ને તો તમને ઈઝી જ લાગશે કે ભાઈ હા, આ વસ્તુ આની અંદર હોય છે. જે કોન્સેપ્ટ હોય છે એ તમને ઉદાહરણની અંદર ક્લિયર થઈ જવું જોઈએ. જો પહેલું ઉદાહરણ જુઓ. રામજી ઘરેથી લાકડા કાપવા નીકળ્યો. હવે રામજી છે એ ઘરેથી લાકડા કાપવા માટે નીકળ્યો. હવે માની લો કે આ જંગલ છે અને આ છે એનું ઘર, રામજીનું ઘર છે. આ છે ઘર અને આ છે જંગલ. તો રામજી છે એ પોતાના ઘરેથી લાકડા કાપવા માટે ક્યાં જાય છે? જંગલની અંદર જાય છે. તો એ ક્યાંથી છૂટો પડ્યો? તો રામજી છે એ એના ઘરથી છૂટો પડ્યો અને જંગલ તરફ જાય છે. તો અહીંયા છૂટા પડવાનો ભાવ તમને જોવા મળે છે કે નહીં? રામજી છે એ પોતાના ઘરથી જંગલ તરફ જાય છે. તો એ ઘરથી છૂટો પડે છે, ઘરથી દૂર જાય છે. તો અહીંયા તમને દેખાય છે ઘરથી. તો આ ઘરથી શું થશે? એ રામજી ક્યાંથી છૂટો પડે છે? ઘરેથી છૂટો પડે છે. તો જ્યાંથી એ છૂટો પડે છે, જે જગ્યાએથી એ છૂટો પડે છે એ જગ્યાને શું કહેવામાં આવે? અપાદાન વિભક્તિ કહેવામાં આવે. ખ્યાલ આવે છે? તો અહીંયા જો રામજી છે એ પોતાના ઘરેથી છૂટો પડીને ઘરેથી જંગલ તરફ જાય છે. એનો મતલબ એ ઘરથી દૂર જાય છે, ઘરથી દૂર જાય છે. તો એટલો મતલબ કે ઘરેથી એ છૂટો પડે છે, ઘરથી છૂટો પડે છે. એટલા માટે એ જે જગ્યાએથી છૂટો પડે છે તો એ ઘરથી છૂટો પડે છે. તો એ ઘરથી શું થશે? તો અપાદાન વિભક્તિ થશે. ચલો બીજું એક્ઝામ્પલ લો. વિદ્યાર્થીઓ સ્કૂલેથી ઘરે આવ્યા. તો વિદ્યાર્થીઓ ક્યાંથી આવ્યા? તો સ્કૂલેથી ઘરે આવ્યા. તો એનો મતલબ વિદ્યાર્થીઓ ક્યાંથી છૂટા પડ્યા? સ્કૂલેથી છૂટા પડ્યા અને એ ઘર તરફ આવ્યા.
તો ક્યાંથી છૂટા પડ્યા છે? સ્કૂલથી છૂટા પડ્યા, તો સ્કૂલ શું થશે? એ અપાદાન વિભક્તિ થશે. ખ્યાલ આવે છે? ત્રીજો તમે જુઓ, સાંજની છેલ્લી બસ ભાવનગરથી નીકળી જાય. તો ક્યાંથી નીકળી જાય? એ બસ ભાવનગરથી નીકળી જાય, એટલે કે ભાવનગરથી દૂર જવાની છે. તો કઈ જગ્યાએથી દૂર જવાની છે? તો ભાવનગરથી દૂર જવાની છે. તો ભાવનગર શું થશે? અપાદાન વિભક્તિ થશે. ચોથા નંબરે જો, ઝાડમાંથી પાંદડું ખરી પડ્યું. તો એ પાંદડું છે એ ઝાડમાંથી ખરી પડ્યું. તો એ પાંદડું ખરી પડ્યું એટલે કે ઝાડથી એ દૂર થયું, કારણ કે હવે નીચે પડી ગયું છે. હવે એ પાંદડું ઝાડ ઉપર રહ્યું નથી. એનો મતલબ શું? એ ઝાડથી દૂર ગયું. અને ક્યાંથી દૂર થયું? કોનાથી દૂર થયું? તો ઝાડથી દૂર થયું. તો એ ઝાડ છે એ શું આવશે? તો ઝાડ છે એ તમારું અપાદાન વિભક્તિ આવશે. પાંચમા નંબરે જો, રેલગાડીમાંથી માણસો નીચે ઉતર્યા. તો માણસો છે એ રેલગાડીમાંથી ઉતર્યા, એનો મતલબ શું? કે રેલગાડીમાંથી હવે છૂટા થયા. અત્યાર સુધી રેલગાડીમાં બેઠેલા હતા, હવે રેલગાડીમાંથી ઉતર્યા, એનો મતલબ રેલગાડીથી હવે દૂર જવાના. તો ક્યાંથી દૂર જવાના છે? એ રેલગાડીમાંથી દૂર જવાના. તો રેલગાડી શું થશે? અપાદાન વિભક્તિ થશે. છઠ્ઠા નંબરે જુઓ, હું ગામડેથી શહેર તરફ આવતો હતો. તો હું ગામડેથી શહેર તરફ આવતો હતો. તો હું ક્યાંથી છૂટો પડ્યો? તો ગામડેથી છૂટો પડ્યો અને શહેર બાજુ જાઉં છું. તો જ્યાંથી હું છૂટો પડ્યો એ તમારું થશે અપાદાન વિભક્તિ. તો હું ગામડેથી શહેર તરફ ગયો, તો હું ગામડેથી દૂર ગયો. તો ગામડે શું થશે? એ અપાદાન વિભક્તિ થશે. સાતમા નંબરે જો, આંબાની છેલ્લી ડાળીથી કેરી પડી. તો આંબાની છેલ્લી ડાળીથી કેરી ક્યાંથી પડી છે? ડાળીથી પડી છે. એટલે કે કેરી ક્યાંથી છૂટી પડી? તો ડાળીથી છૂટી પડી છે. તો જ્યાંથી છૂટી પડે તે અપાદાન વિભક્તિ. ઓકે, કેરી છૂટી પડી ક્યાંથી? ડાળીથી. જે જગ્યાએથી છૂટું પડે ને એ જગ્યાને અપાદાન વિભક્તિ કહેવામાં આવે. આઠમા નંબરે જો, હું નિરાશાથી કંટાળી અભ્યાસમાં તલ્લીન થયો. હું નિરાશાથી કંટાળીને અભ્યાસમાં તલ્લીન થયો. તો હું કંટાળતો હતો. શેનાથી? નિરાશાથી કંટાળતો હતો. અને ક્યાં તલ્લીન થયો? તો અભ્યાસમાં તલ્લીન થયો. એનો મતલબ મેં જે કંટાળો છે, જે નિરાશા છે, એને છોડી દીધી અને અભ્યાસની અંદર તલ્લીન થયો. તો મેં કોને છોડ્યું? તો આ નિરાશાને મેં છોડ્યું. તો આ નિરાશા શું થશે? અપાદાન વિભક્તિ થશે. ધ્યાનથી સમજો શું કહેવા માંગે છે. હું નિરાશાથી કંટાળીને અભ્યાસમાં તલ્લીન થયો. તો હું અભ્યાસમાં તલ્લીન થઈ ગયો. કોને છોડીને? તો નિરાશાને છોડીને. તો હું નિરાશાથી દૂર જઉં છું. નિરાશાને મેં છોડી દીધી. હવે નિરાશા એટલે છોકરી નથી હો, અહીંયા નિરાશા એટલે નિરાશાની વાત થાય છે, ભાવનાની વાત થાય છે. તો હવે ભાવના પાછી છોકરી નથી, નિરાશા એટલે કે એક ભાવની વાત થાય છે. તો નિરાશાથી કંટાળીને અભ્યાસમાં હું તલ્લીન થયો, નિરાશાને છોડી દીધી. તો કોને છોડી? નિરાશાને છોડી છે. તો નિરાશા શું થશે? અપાદાન વિભક્તિ થશે. ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. એટલે કે ભગવાન મને અંધારામાંથી ઉજાસની અંદર તેજ તરફ તું મને લઈ જા. તો મારે કોને છોડવાનું છે? અંધારાને છોડવાનું છે અને પ્રકાશ તરફ જવાનું છે. તો કોને છોડવાનું? અંધારાને છોડવાનું છે. તો અંધારું શું થશે? તો અંધારું થશે તમારું અપાદાન વિભક્તિ. તલવાર કાઢી ત્યારે રૂમમાંથી શાંતિ જતી રહી. ક્યાંથી શાંતિ જતી રહી? તો રૂમમાંથી. આ શાંતિ ક્યાંથી જતી રહી? ક્યાંથી દૂર થઈ? તો રૂમમાંથી દૂર થઈ. તો રૂમમાંથી એ શું થશે? તમારું અપાદાન વિભક્તિ થશે. ફરીથી રિપીટ કરું છું. તલવાર કાઢી ત્યારે રૂમમાંથી શાંતિ જતી રહી. તો શાંતિ ક્યાંથી જતી રહી? શાંતિ ક્યાંથી દૂર થઈ? તો રૂમમાંથી શાંતિ દૂર થઈ. તો રૂમમાંથી એ શું થશે? તમારું અપાદાન વિભક્તિ થશે. તો અપાદાન વિભક્તિ એટલે શું? કે વાક્યની અંદર છૂટા પડવાનો તમને ભાવ જોવા મળે. પછી એ બે સજીવ વચ્ચેનો હોય, બે નિર્જીવ વસ્તુ વચ્ચેનો હોય, એક સજીવ કે એક નિર્જીવ વસ્તુ વચ્ચેનો હોય. જો છૂટા પડવાનો ભાવ દર્શાવે તો એ જે જગ્યાએથી છૂટું પડે છે એ જગ્યાને શું કહેવામાં આવે? અપાદાન વિભક્તિ કહેવામાં આવે છે. હું સ્કૂલેથી નિશાળે આવ્યો. તો હું તો આવ્યો છું, હું પ્રેક્ટિકલ છું, હું ગતિમાં છું. અને ક્યાંથી છૂટો પડું છું? સ્કૂલેથી છૂટો પડું છું. તો જે સ્કૂલ છે એ શું આવશે? અપાદાન વિભક્તિ આવશે. ખ્યાલ આવે છે? ચલો, એના પછી જે છઠ્ઠા નંબરની છઠ્ઠી વિભક્તિ આવે છે એ આવે છે સંબંધ વિભક્તિ. તો એક નામ જે બીજા નામ સાથે જોડાઈને સંબંધ દર્શાવે. કોઈ એક નામ છે એ બીજા નામ સાથે જોડાઈને સંબંધ બતાવે. પછી એ બે સજીવ વચ્ચેનો સંબંધ હોય, બે નિર્જીવ વસ્તુ વચ્ચેનો સંબંધ હોય, કે એક સજીવ કે એક નિર્જીવ વસ્તુ વચ્ચેનો સંબંધ હોય. જો સંબંધ બતાવે છે તો એને શું કહીશું આપણે? સંબંધ વિભક્તિ કહીશું, એટલે કે છઠ્ઠી વિભક્તિ કહીશું.
જેની અંદર તમને કેવા પ્રત્યયો જોવા મળશે? નો, ની, નું, ના આવા પ્રત્યયો જોવા મળશે. તો તમારી ષષ્ઠી વિભક્તિ એટલે કે સંબંધ વિભક્તિ બનશે. ચલો ઉદાહરણ જોઈએ એટલે આપણને વધારે આઈડિયા આવે. ચલો ઉદાહરણથી ડાયરેક્ટ સમજવું હોય એટલે કે વાક્ય વાંચવું જ ન હોય તો પાછળનો પ્રત્યય તમારે જોઈ લેવાનો. જો પત્નીના, ઘરનું, રાજાનો, ક્રિકેટનો, ભારત માતાની, સદગુરુના, પછી મહાદેવની, ફળિયાનું, વર્ષાનું, બપોરનું, ગામડાના. તો અહીંયા નો, ની, નું, ના આવા પ્રત્યયો તમને જોવા મળે તો ડાયરેક્ટ તમે લખી શકો છો કે ભાઈ આ તો સંબંધ વિભક્તિ છે. હવે સંબંધ વિભક્તિ શું કહેવા માંગે છે એ આપણે થોડું ઉદાહરણ દ્વારા સમજી લઈએ. હવે પહેલું એક્ઝામ્પલ જુઓ. રામજી પત્નીના કહેવાથી લાકડા કાપવા ગયા. તો અહીંયા પત્નીના, પરંતુ એ અહીંયા પત્ની લખેલું છે એ કોની પત્નીની વાત થાય છે? તો રામજીની પત્નીની વાત થાય છે. તો અહીંયા જે પત્ની લખેલું છે એ કોની પત્ની? તો રામજીની પત્ની. તો અહીંયા એક સંબંધ બતાવે છે કે ભાઈ પત્ની તો ખરા, પત્નીના કહેવાથી લાકડા કાપવા ગયો, પરંતુ કોની પત્નીના? તો એ સાહેબ રામજીની પત્નીના. તો અહીંયા સંબંધ બતાવે છે કે પત્ની એ રામજીની છે. તો એ રામજી અને પત્ની વચ્ચેનો સંબંધ તમને અહીંયા દેખાતો હશે. તો આ શું થશે? તમારી સંબંધ વિભક્તિ થશે. ઘરનું બારણું બંધ કરો. સાહેબ બારણું તો બરાબર, પરંતુ એ બારણું કોનું છે? ઘરનું બારણું છે. તો અહીંયા ઘર અને બારણા વચ્ચેનો તમને સંબંધ દેખાય છે કે ભાઈ બારણું બંધ કરો, પરંતુ એ બારણું કોનું બારણું? સાહેબ ઘરનું બારણું. તો અહીંયા ઘર અને બારણા વચ્ચેનો સંબંધ છે. ઘરનું બારણું બંધ કરો. ક્લિયર? તો અહીંયા ઘરનું તમને શબ્દ જોવા મળશે. રાજાનો કુંવર બહાદુર છે. સાહેબ કુંવર તો બહાદુર છે, પરંતુ કોનો કુંવર બહાદુર છે? રાજાનો કુંવર. તો એ સંબંધ બતાવ્યો છે. તો જો તમારે યાદ રાખજો, કર્તા વિભક્તિ તમે લખીને ના આવતા. સમજી લો આવું પૂછે અને તમે કોણ વડે ક્વેશ્ચન પૂછો કે રાજાનો કુંવર બહાદુર છે. સાહેબ કોનો કુંવર બહાદુર છે? તો રાજાનો કુંવર બહાદુર છે. તમે ટીક કરીને આવો સાહેબ આ તો કર્તા વિભક્તિ છે. આ કર્તા વિભક્તિ નથી. કર્તામાં મેં તમને કીધું હતું કાં તો શૂન્ય પ્રત્યય કાં તો એ પ્રત્યય જોવા મળે. અહીંયા એ પ્રત્યય છે નથી, અહીંયા શૂન્ય પ્રત્યય છે ના, અહીંયા નો પ્રત્યય છે. અને જ્યારે નો પ્રત્યય હોય એટલે સમજી લેવાનું કે આ સંબંધ વિભક્તિ હોય. ઓકે, યાદ રાખજો. ડાયરેક્ટ ઠોકમ ઠોક ના કરતા, ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછવા ના જતા સાહેબ કોનો કુંવર બહાદુર છે. આપણને જવાબ મળે રાજાનો કુંવર બહાદુર છે અને રાજા નીચે લીટી છે કર્તા વિભક્તિ. ના, આવું ના કરતા. પ્રત્યય પણ તમારે જોવાનો છે. બધું પ્રત્યય ઉપર જ છે, ડાયરેક્ટ નહીં કરવાનું, પ્રત્યય જોવાનું. અહીંયા નો છે તો નો, ની, નું ના જો પ્રત્યય લાગેલો હોય તો આ સંબંધ વિભક્તિ હોય. કર્તાની અંદર આપણે વાત કરી હતી કાં તો શૂન્ય હોય. શૂન્યનો મતલબ શું કે કાં તો પાછળ પ્રત્યય હોય જ નહીં, કાં તો તમને એ પ્રત્યય જોવા મળે તો જ એ કર્તા વિભક્તિ થશે. ચોથા નંબરનું જો, મને નાનપણથી જ ક્રિકેટનો ચસ્કો લાગ્યો હતો. તો સાહેબ મને ચસ્કો તો લાગ્યો હતો, પરંતુ આ ચસ્કો કોનો લાગ્યો હતો? તો ક્રિકેટનો. તો આ ચસ્કા સાથે સંબંધ કોનો છે? ક્રિકેટનો સંબંધ છે. ચસ્કો લાગ્યો હતો પરંતુ ક્રિકેટનો ચસ્કો લાગ્યો હતો તો પાછળ તમને નો જોવા મળશે. તો ક્રિકેટનો આ સંબંધ વિભક્તિ થશે. સંબંધ વિભક્તિમાં સિમ્પલ છે, કશું ખબર ના પડે ને તો પાછળ પ્રત્યય જોઈ લેવાનું કે ભાઈ કયો પ્રત્યય લાગેલો છે. જો નો, ની, નું, ના પ્રત્યય લાગેલો છે અને એના નીચે અંડરલાઈન કરેલી છે, આંખો બંધ કરીને તમારે સંબંધ વિભક્તિ લખી દેવાની. વસંત ભારત માતાની આઝાદી માટે તત્પર હતો. તો ભારત માતાની આઝાદી, અહીંયા જે આઝાદીની વાત થઈ રહી છે એનો સંબંધ કોની સાથે છે? તો ભારત માતાની આઝાદી સાથે છે. તો અહીંયા આપણે આઝાદી તો મેળવવાની છે, પરંતુ કોની? ભારત માતાની આઝાદી. તો અહીંયા સંબંધ બતાવ્યો છે આઝાદી સાથે ભારત માતાનો. તો ભારત માતાની એ શું થશે? સંબંધ વિભક્તિ થશે. તમે થાજો સદગુરુના દાસ. તો અહીંયા દાસ થવાની વાત તો થઈ રહી છે, પરંતુ એનો સંબંધ કોની સાથે છે? સદગુરુ સાથે છે. કે આપણે દાસ થવાનું છે, પરંતુ કોના દાસ થવાનું છે? તો સદગુરુના દાસ થવાનું છે. તો અહીંયા એક સંબંધ બતાવેલો છે. 8મા નંબરે જો, આપણો દેશ હિન્દુસ્તાન મહાદેવની મૂર્તિ છે. તો આપણા હિન્દુસ્તાનને મૂર્તિ સમાન બતાવ્યું છે, પરંતુ કોની મૂર્તિ સમાન? તો મહાદેવની મૂર્તિ સમાન. તો અહીંયા મહાદેવની મૂર્તિ સમાન. તો અહીંયા મૂર્તિનો સંબંધ, અહીંયા હિન્દુસ્તાનનો સંબંધ છે એ કોની સાથે છે? તો મહાદેવની મૂર્તિ સાથે છે. ગામડાના ફળિયાનું મહત્વ અલગ જ હોય છે. તો અહીંયા ફળિયાનું મહત્વ અલગ હોય છે, પરંતુ આ ફળિયું કોનું છે? ગામડાનું છે. તો અહીંયા ગામડાનું ફળિયું છે. તો અહીંયા ફળિયું તો બરાબર છે, પરંતુ કોનું ફળિયું છે? ફળિયાનો સંબંધ કોની સાથે છે? તો ગામડા સાથે છે, કારણ કે અહીંયા ગામડાના ફળિયાની વાત થાય છે. તો આ ફળિયાનું શું થશે? સંબંધ વિભક્તિ થશે. ગ્રીષ્મ વિદાય થતા વર્ષાનું આગમન થાય છે. તો વર્ષાનું આગમન થાય છે, પરંતુ આ વર્ષાના આગમન માટે
સંબંધ કોના જોડે છે? ગ્રીષ્મ સાથે છે, કારણ કે જ્યારે ગ્રીષ્મ જશે ત્યારે વરસાદ આવશે, એટલે કે વર્ષા ઋતુ આવશે. તો અહીંયા એક સંબંધ બતાવ્યો છે કે ગ્રીષ્મ જાય ને ત્યારે વર્ષા આવે. તો અહીંયા સંબંધ છે કે ગ્રીષ્મને જવું પડે તો જ વર્ષા આવશે. ગ્રીષ્મ હશે અને વર્ષા હશે એવું તો બનવાનું નથી. તો અહીંયા કહેવાય કે આગળ પાછળનો એક રિલેશન બતાવ્યો છે, સ્ટેપ બતાવ્યો છે. અમે તરત જ બપોરનું ભોજન લેવા ગયા. તો અમે ભોજન લેવા ગયા, પરંતુ એ ભોજન કોનું હતું? બપોરનું હતું. તો અહીંયા ભોજન અને બપોર વચ્ચેનો સંબંધ બતાવ્યો છે કે બપોરનું ભોજન. 12મા નંબરે જો સવારે ગામના બધા લોકો એકઠા થઈ ગયા. તો બધા લોકો એકઠા થઈ ગયા, પરંતુ ક્યાંના? અરે ગામડાના. તો અહીંયા લોકો અને ગામડા વચ્ચેનો સંબંધ બતાવ્યો છે કે ભાઈ લોકો બધા એકઠા તો થઈ ગયા, પરંતુ એ લોકો આવ્યા ક્યાંથી? તો ગામડામાંથી આવ્યા. તો ગામડાના લોકો એકઠા થઈ ગયા. તો અહીંયા લોકો અને ગામડા વચ્ચેનો સંબંધ બતાવ્યો છે. તો સિમ્પલ છે સંબંધ વિભક્તિ. એને ઓળખવું તો એકદમ સિમ્પલ છે. જે પણ શબ્દ નીચે અંડરલાઈન કરેલી હોય એના પાછળ તમને નો, ની, નું કે ના જોવા મળે તો તમારે સિમ્પલ લખી દેવાનું કે આ તો સંબંધ વિભક્તિ છે. ક્લિયર? ચલો, એના પછી 7મા નંબરે જે વિભક્તિ આવે છે એ આવે છે અધિકરણ વિભક્તિ, જેને આપણે સપ્તમી વિભક્તિ કહીએ છીએ. અધિકરણ એટલે શું? કે ક્રિયાનું સ્થાન અથવા તો સમય બતાવે. જે પણ ક્રિયા થઈ રહી છે વાક્યની અંદર એનું જો સ્થાન બતાવે અથવા તો સમય બતાવે તો એ શું થશે? તમારી અધિકરણ વિભક્તિ થશે. જેમાં તમને આ ટાઈપના પ્રત્યયો જોવા મળશે. માં, અંદર, ઉપર, પાસે, આ ટાઈપના પ્રત્યયો તમને જોવા મળશે. ચલો એક્ઝામ્પલ જોઈએ એટલે આપણને વધારે આઈડિયા આવે. સૌથી પહેલું એક્ઝામ્પલ છે રામજી જંગલમાં લાકડા કાપવા ગયો. ચલો, રામજી છે એ લાકડા કાપવા ગયો, પરંતુ ક્યાં ગયો? તો જંગલમાં. તો આ જંગલમાં શું બતાવ્યું? સ્થાન બતાવ્યું. આ શું બતાવ્યું? સ્થાન બતાવ્યું. તો આ રીતના વાક્યમાં સ્થાન બતાવે છે. જે પણ ક્રિયા થઈ રહી છે એનું સ્થાન બતાવે તો સમજી લેવાનું કે આ અધિકરણ વિભક્તિ છે. સ્થાન પણ હોઈ શકે, સમય પણ હોઈ શકે. જો અધિકરણની અંદર માત્ર ને માત્ર સ્થાન નથી, સમય બતાવે ને તો પણ શું થાય? અધિકરણ વિભક્તિ થાય. બીજું તમે જો સ્વામીજી બાંકડે બેઠા છે. તો સ્વામીજી બેઠા છે, પરંતુ ક્યાં બેઠા છે? તો બાકડે. તો બાકડે શું બતાવ્યું? સ્થાન બતાવ્યું કે ભાઈ સ્વામીજી છે એ બાકડે બેઠા છે. તો બાકડે શું થશે? તો એ આપણું થશે અધિકરણ વિભક્તિ. ગિલો સવારે છકડો લઈને નીકળી પડે. તો ગિલો છકડો લઈને નીકળી પડે, પરંતુ કયા સમયે? સવારે. તો આ સમય બતાવે છે. જો સ્થાન પણ બતાવે અને સમય પણ બતાવે. તો એ સમય બતાવેલો છે કે ગિલો છકડો લઈને નીકળી પડે, પરંતુ કયા સમયે? તો સવારમાં. તો સવારે એ શું થશે? અધિકરણ વિભક્તિ થશે. સાહેબ ખુરશીમાં બેસી વાતો કરવા લાગ્યા. તો સાહેબ બેસીને વાતો કરવા લાગ્યા, પરંતુ કયા સ્થાને? તો ખુરશીમાં બેસીને. તો ખુરશીમાં જો અહીંયા સાધન નથી હો, આ ક્રિયા કરવા માટેનું સાધન નથી. ખુરશીમાં બેસીને. તો ખુરશીમાં બેસીને એ અધિકરણ વિભક્તિ આવશે. આ સ્થાન છે કે સાહેબ બેસીને વાતો કરે છે, પરંતુ ખુરશી ઉપર બેસીને. તો આ સ્થાન બતાવે છે. સાધન એટલે કે કરણ વિભક્તિ બતાવતી નથી. કરણ વિભક્તિ સેના દ્વારા, સેનાથી, એ કરણ વિભક્તિ છે કે ભાઈ સાહેબ છે એ ખુરશીમાં બેસીને વાતો કરે છે. તો અહીંયા એક સ્થાન છે. જ્યારે કરણ વિભક્તિમાં આવું હોય, સેનાથી આ કામ કરે છે, સેના દ્વારા આ કામ કરે છે, એવું તમને જોવા મળશે. દ્વારા, મારફતે, આવા તમને પ્રત્યયો જોવા મળશે. જ્યારે આની અંદર માં, અંદર, ઉપર, પાસે, આ ટાઈપના પ્રત્યયો તમને જોવા મળશે. પંખીઓ ડાળીએ બેઠા બેઠા કલરવ કરે છે. તો સાહેબ પંખીઓ ક્યાં બેઠા બેઠા કલરવ કરે છે? તો ડાળીએ. તો ડાળીએ એનું સ્થાન છે કે ભાઈ પક્ષીઓ છે એ ડાળી ઉપર બેઠીને, ઓકે, ડાળી ઉપર બેસીને કલરવ કરે છે. લીલીના ઘેરમાં ગોવિંદનું ખેતર છે. સાહેબ ગોવિંદનું ખેતર ક્યાં છે? તો લીલીના ઘેરમાં. લીલીના ઘેરના તમને ખબર જ છે, ગીર સોમનાથની અંદર તમને એક જગ્યા જોવા મળશે જ્યાં લીલીના ઘેર તરીકે ઓળખવામાં આવે છે. તો એ જગ્યાએ ગોવિંદનું ખેતર છે. તો અહીંયા સ્થાન બતાવ્યું છે. અમે જમ્યા પહેલા જ ઘરેથી નીકળી ગયા. તો અહીંયા સમય બતાવે છે કે અમે જમ્યા પહેલા જ અમે ઘેરથી નીકળી ગયા હતા. અમે જમવા ઉભા ના રહ્યા, જમ્યા પહેલા જ અમે ઘરેથી નીકળી ગયા. તો અહીંયા શું બતાવ્યું છે? સમય બતાવે છે. ઓકે, આગળ જો વરસાદ વરસ્યા પછી વાતાવરણમાં ઠંડક થઈ. તો આ પણ શું છે? આ પણ એક સમય બતાવે છે. તો સૌથી પહેલા વરસાદ વરસ્યો, એના પછી જ વાતાવરણની અંદર ઠંડક થઈ. તો વરસાદ વરસ્યા પછી જ વાતાવરણમાં ઠંડક થઈ. તો એ શું બતાવે છે? સમય બતાવે છે કે પહેલા વરસાદ વરસ્યો અને એના પછી વાતાવરણમાં ઠંડક થઈ. નગરની બહાર મોટો કલાત્મક પ્રવેશ છે. તો આ કલાત્મક પ્રવેશ ક્યાં છે? નગરની બહાર છે.
તો નગરની બહાર એટલે કે અહીંયા સ્થાન બતાવ્યું છે કે નગરની બહાર કલાત્મક પ્રવેશ છે. તો બહાર શું થશે? તો એ થશે અધિકરણ વિભક્તિ. કોઈક વખત તમને આ રીતના પણ અંડરલાઈન આપી શકે નગરની બહાર. તો નગરની બહાર આખું એક સ્થાન થશે. તો કાં તો બહાર લખેલું હોય એના નીચે અંડરલાઈન હોય, કાં તો નગરની બહાર આ રીતના આખી પણ અંડરલાઈન આપી શકે છે. મહાદેવના ડુંગર પાસે માઇકલ પર્વતની તળેટી આવેલી છે. તો મહાદેવના ડુંગર પાસે, તો આ શું બતાવ્યું છે? સ્થાન બતાવ્યું છે કે આ માઇકલ પર્વતની તળેટી ક્યાં આવેલી છે? તો મહાદેવના ડુંગર પાસે આવેલી છે. તો ખાલી પાસે નીચે અંડરલાઈન હોઈ શકે છે, અથવા તો તમને આ રીતના આખું પણ અંડરલાઈન આપી શકે છે મહાદેવના ડુંગર પાસે. મનનના ઘરમાં આવા ઠામ વાસણ છે. તો અહીંયા સ્થાન બતાવ્યું છે કે ભાઈ ક્યાં છે આ ઠામ વાસણો? ક્યાં છે? તો મનનના ઘરમાં છે. તો ઘરમાં, તો આ શું બતાવે છે? તો આ સ્થાન બતાવે છે. તો સિમ્પલ છે કે અધિકરણ વિભક્તિ શું બતાવશે? તો વાક્યની અંદર કાં તો સ્થાન બતાવશે, કાં તો શું બતાવશે? સમય બતાવશે. તો જો વાક્યની અંદર સ્થાન કે સમય બતાવે તો આંખો બંધ કરીને શું લખી દેવાનું? અધિકરણ વિભક્તિ લખી દેવાનું. એના પછી આવે છે છેલ્લી વિભક્તિ, અષ્ટમી વિભક્તિ. એ છે સંબોધન વિભક્તિ, સૌથી છેલ્લી વિભક્તિ અને સૌથી સહેલી વિભક્તિ. ચલો, તો સૌથી છેલ્લી અને સહેલી વિભક્તિ છે એ છે સંબોધન વિભક્તિ, જેને અષ્ટમી વિભક્તિ પણ કહેવામાં આવે છે. આને યાદ રાખવાનું સિમ્પલ છે. સૌથી સહેલી છે કે વાક્યમાં જ્યારે સીધું સંબોધન કરવામાં આવ્યું હોય તો એને સંબોધન વિભક્તિ કહેવામાં આવે. જ્યારે પણ તમને વાક્યની અંદર આ ટાઈપના બે ચિહ્નો જોવા મળે, એક અલ્પવિરામનું છે અને એક તમને આ ટાઈપનું ચિહ્ન જોવા મળે, તો સમજી લેવાનું કે અહીંયા સંબોધન કરવામાં આવ્યું છે. તમારે સિમ્પલ ડાયરેક્ટ લખી દેવાનું કે આ તો સંબોધન વિભક્તિ છે. ચલો ઉદાહરણ જોઈએ. રામજી ઘરે ક્યારે આવવાના? જ્યારે હું કોઈને પૂછું કે રામજી ઘરે ક્યારે આવવાના, તો એ હું જે આગળ બોલ્યો રામજી, તો આ મેં શું કર્યું? સંબોધન કર્યું કે રામજી ઘરે ક્યારે આવવાના. તો આ રામજી શું થશે? તો સંબોધન વિભક્તિ થશે. જો તમને આ બંને ચિહ્નો જોવા મળશે. જો હંમેશા જ્યારે પણ સંબોધન વિભક્તિ હશે ત્યારે આ ચિહ્નો ફરજિયાતપણે તમને જોવા મળશે. જો અલ્પવિરામ દેખાય છે, પછી આ ચિહ્ન દેખાય છે, આ ચિહ્ન દેખાય છે, તો આ ચિહ્ન આ એની ઓળખવા માટેની એક રીત છે. ઓકે, તો જ્યારે પણ તમને આ બે ટાઈપના ચિહ્નો જોવા મળે અને એ શબ્દ નીચે અંડરલાઈન કરેલી હોય અને નોર્મલી સામાન્ય કેસની અંદર એ વાક્યની શરૂઆતમાં જ આવે છે, તો સમજી લેવાનું આ છે સંબોધન વિભક્તિ અથવા તો અષ્ટમી વિભક્તિ. ક્લિયર? ચલો, તો જમાદાર બંદૂક ગાડામાં મૂકી દે. જમાદાર ઉભો હોય, હું કહું જમાદાર બંદૂક ગાડામાં મૂકી દે, તો આ જમાદારને મેં શું કર્યું? સંબોધન કર્યું કે ભાઈ જમાદાર જે બંદૂક છે એ ગાડામાં મૂકી દે. તો આ જમાદાર શું થશે? તો સંબોધન વિભક્તિ થશે. હે ઈશ્વર અમને સફળતા અપાવો. હે ઈશ્વર, આ સંબોધન કર્યું. હે ઈશ્વર અમને શું અપાવો? સફળતા અપાવો. સ્વામીજી તમે ઘરે ક્યારે પધારશો? સ્વામીજી બેઠા હોય, આપણે કહીએ સ્વામીજી તમે ઘરે ક્યારે પધારશો, તો સ્વામીજી શું કર્યું? સંબોધન કર્યું. રાવ સાહેબ એમનું હું કંઈ પણ જાણતો નથી. રાવ સાહેબ એમનું હું કંઈ પણ જાણતો નથી, તો આગળ શું કર્યું? રાવ સાહેબનું સંબોધન કર્યું. દાદાજી અમને વાર્તા કહો ને, તો દાદાજી શું કર્યું? સંબોધન કર્યું. પૂજ્ય પિતાજી સવિનય નમસ્કાર. પૂજ્ય પિતાજી સવિનય નમસ્કાર, તો આગળ આપણે સંબોધન કર્યું પિતાજીને. ગોવિંદ તું તારા બાળકોને લઈને વતન જતો રહે. ગોવિંદ ઉભો હોય, ગોવિંદ તું તારા બાળકોને લઈને વતન જતો રહે, તો આપણે શું કર્યું? સંબોધન કર્યું. ભાઈ ગોવિંદ તને હું કહું છું, બાળકો આપણે કાલે પ્રવાસે જઈશું, તો આપણે સંબોધન કર્યું. ભાઈ બાળકો આપણે કાલે પ્રવાસે જઈશું. થેન્ક યુ અંકલ તમે મને ખૂબ જ મદદ કરી. ઓકે, કોઈ અંકલ છે જેને મદદ કરી હોય તો આપણે કહીએ થેન્ક યુ અંકલ. પછી આપણે આગળ હલાડીએ કે ભાઈ તમે મને ખૂબ જ મદદ કરી. તો સ્ટાર્ટિંગમાં તો આપણે અંકલને શું કર્યું છે? સંબોધન કર્યું છે. કીર્તિદેવ તમારી વાત સાચી છે, તો કીર્તિદેવને પહેલા સંબોધન કર્યું કે ભાઈ કીર્તિદેવ તમારી વાત સાચી છે. તો સૌથી સહેલી અને સૌથી સરળ કોઈ વિભક્તિ હોય તો એ છે સંબોધન વિભક્તિ. એમાં તમારે ખાલી આ બે ચિહ્નો યાદ રાખવાના છે. જ્યારે પણ કોઈ શબ્દ જેના નીચે અંડરલાઈન કરેલી હોય વિભક્તિ ઓળખવાનું કે અને એ સ્ટાર્ટિંગમાં હોય અને આ બે ચિહ્નો જોવા મળે તો સમજી લેવાનું આ કઈ વિભક્તિ છે? તો સંબોધન વિભક્તિ છે. ક્લિયર? તો આ સાથે આપણી વિભક્તિ અહીંયા પૂરી થાય છે. હવે આપણે એક એક્ઝામ્પલ લઈશું, જે મેં યુટ્યુબની અંદર પણ આ એક્ઝામ્પલ કરાવેલું છે, જેમાં એક જ વાક્યની અંદર તમને બધી જ વિભક્તિ જોવા મળશે. જો તો એક સરસ મજાનું વાક્ય લખેલું છે જેની અંદર બધી વિભક્તિ આવી જાય છે, એ ટાઈપનું વાક્ય છે.
જેનાથી તમે એક વિભક્તિને બીજી વિભક્તિથી અલગ તારવી શકો છો. કારણ કે અમુક લોકોને કન્ફ્યુઝન થઈ જાય છે, હજુ પણ કન્ફ્યુઝન થતું હશે કે આ વિભક્તિ તો આવી હતી, આ વિભક્તિ તો આવી હતી. તો જો એક જ વાક્યમાં આપણે બધી વિભક્તિ લઈ લઈએ અને બધાનો અર્થ સમજી લઈએ, જેથી આ વિભક્તિનો કોન્સેપ્ટ છે એ આપણો ટોટલી ક્લિયર થઈ જાય. હવે વાક્ય કંઈક આવું છે, રામજી ખુરશી માટે પત્નીના કહેવાથી ઘરેથી કુલ્હાડી લઈ લાકડા કાપવા જંગલમાં જાય છે. આ સરસ મજાનું વાક્ય છે. ફરીથી રિપીટ કરું છું. રામજી ખુરશી માટે પત્નીના કહેવાથી ઘરેથી કુલ્હાડી લઈ લાકડા કાપવા જંગલમાં જાય છે. ચલો વન બાય વન એક એક વિભક્તિને આપણે ઓળખીએ. સૌથી પહેલા આવશે રામજી. તો આની અંદર કામ કોણ કરે છે? તો આની અંદર કામ કરે છે રામજી. તો રામજી શું થશે? કર્તા થશે. એટલે કે જે વ્યક્તિ કામ કરે છે, જે વ્યક્તિ ઉપર કામ થાય છે, તો એને શું કહેવામાં આવે છે? કર્તા વિભક્તિ કહેવામાં આવે છે. તો અહીંયા રામજી કામ કરવાનો છે, તો રામજી શું થશે? કર્તા વિભક્તિ થશે. એના પછી છે ખુરશી માટે. હવે જો જે કામ કરી રહ્યો છે, કામ શું કરે છે? લાકડા કાપવાનું કામ કરી રહ્યો છે. તો એનું ફળ કોને મળવાનું છે? તો ફળ બનવાનું છે ખુરશી માટે. કારણ કે એ લાકડા કોના માટે કાપે છે? ખુરશી માટે લાકડા કાપે છે. તો એ લાકડા કાપવાનું ફળ કોને મળવાનું છે? ખુરશીને મળવાનું છે. કારણ કે એ લાકડા કાપીને એ ખુરશી બનાવવાનો છે. તો જેને ફળ મળે, જે પણ કાર્ય થઈ રહ્યું છે એનું ફળ જેને મળે એને શું કહેવામાં આવે છે? સંપ્રદાન કહેવામાં આવે છે. તો એ ખુરશી માટે લાકડા કાપવાનો છે, તો ખુરશી માટે એ શું થશે? સંપ્રદાન વિભક્તિ થશે. એના પછી રામજી ખુરશી માટે પત્નીના. તો એ જે પત્નીની વાત થઈ રહી છે એ કોની વાત થઈ રહી છે? કોના પત્નીની વાત થઈ રહી છે? તો રામજીના પત્નીની વાત થઈ રહી છે. તો અહીંયા એની પત્ની અને રામજી વચ્ચેનો સંબંધ બતાવ્યો છે. અને જ્યારે પણ તમને પાછળ નો, ની, નું કે ના આવા પ્રત્યયો જોવા મળે ત્યારે સમજી લેવાનું કે અહીંયા સંબંધ વિભક્તિની વાત થઈ રહી છે. તો પત્નીના, તો અહીંયા કઈ વિભક્તિ હશે? તો સંબંધ વિભક્તિ તમને જોવા મળશે. કહેવાથી ઘરેથી કુલ્હાડી લઈ. તો હવે જુઓ, એ રામજી કુલ્હાડી લઈને જે લાકડા કાપવા જઈ રહ્યો છે, તો એ ક્યાં જઈ રહ્યો છે? તો અહીંયા જંગલમાં જઈ રહ્યો છે. અને ક્યાંથી જઈ રહ્યો છે? તો પોતાના ઘરેથી જઈ રહ્યો છે. તો એ પોતાના ઘરેથી દૂર જાય છે. અને ક્યાં જાય છે? જંગલ તરફ જાય છે. તો અહીંયા ઘરથી છૂટા પડવાનો ભાવ જોવા મળે છે. એ દૂર ક્યાંથી જાય છે? તો ઘરેથી દૂર જાય છે. તો અહીંયા ઘરેથી એ શું થશે? અપાદાન થશે. અપાદાન એટલે શું? કે તમને છૂટા પડવાનો ભાવ જોવા મળે. કોઈક વસ્તુ કોઈક જગ્યાએથી છૂટું પડતું હોય, તો રામજી છૂટો પડે છે. ક્યાંથી છૂટો પડે છે? ઘરેથી છૂટો પડે છે. તો જે જગ્યાએથી છૂટો પડતો હોય એ શું થશે? આપણું અપાદાન વિભક્તિ થશે. કહેવાથી ઘરેથી કુલ્હાડી લઈને. હવે જો રામજી એ લાકડા કાપવા જઈ રહ્યો છે, પરંતુ એ લાકડા હાથથી તો કાપવાનો નથી, કોઈક સાધન દ્વારા એને લાકડા કાપવા પડશે. તો કર્તા છે જે ક્રિયા કરવા માટે જે સાધનનો ઉપયોગ કરે છે એને શું કહેવામાં આવે છે? તો એને કરણ વિભક્તિ કહેવામાં આવે છે. તો અહીંયા જે રામજી છે એ લાકડા કાપવા માટે શેનો ઉપયોગ કરશે? કયા સાધનનો ઉપયોગ કરશે? તો કુલ્હાડીનો ઉપયોગ કરશે. તો કુલ્હાડી દ્વારા એ લાકડા કાપવાનો છે, તો કુલ્હાડી એ શું થશે? કરણ વિભક્તિ થશે. કુલ્હાડી લઈ લાકડા કાપવા જંગલમાં જાય છે. તો લાકડા કાપવું એ શું છે? કર્મ છે. લાકડા કાપવું એ કર્મ છે. કર્તા કોણ છે? રામજી છે. પરંતુ રામજી કેમ જાય છે ભાઈ જંગલમાં? એનું કામ શું છે? એનું કર્મ શું છે? તો એનું કર્મ છે લાકડા કાપવું. તો લાકડા કાપવું એ શું થશે? એનું કર્મ થશે. લાકડા કાપવા જંગલમાં જાય છે. જંગલ એટલે શું? અધિકરણ. તો અધિકરણ વિભક્તિ શું બતાવે? કાં તો સમય બતાવે, કાં તો સ્થાન બતાવે. તો અહીંયા સ્થાન બતાવે છે કે રામજી છે એ લાકડા કાપવા માટે ક્યાં જાય છે? કયા સ્થાને જાય છે? તો જંગલમાં જાય છે. તો આ જંગલ શું થશે? તો જંગલ સ્થાન થશે. એટલે કે સ્થાન બતાવે તો એને અધિકરણ વિભક્તિ કહેવામાં આવે. અધિકરણની અંદર બે વસ્તુ આવે, કાં તો સ્થાન બતાવે, કાં તો સમય બતાવે. અહીંયા શું બતાવે છે? સ્થાન બતાવે છે. હજુ એક વિભક્તિ બાકી રહી, જે છેલ્લી વિભક્તિ હતી, એ હતી સંબોધન વિભક્તિ. હવે રામજી છે એ લાકડા કાપવા માટે જંગલમાં ગયો. એના પછી એની દીકરી આવી રામજીને બોલાવવા માટે કે પપ્પા. સૌથી પહેલા એને સંબોધન કર્યું, પપ્પા તમે ઘરે ક્યારે પધારશો? તો અહીંયા તમને દેખાય છે આ છે તમારી સંબોધન વિભક્તિ. તો જો એક જ વાક્યની અંદર આપણે 8 વિભક્તિને સારી રીતના કવર કરી. જો કર્તા વિભક્તિ, સંપ્રદાન, સંબંધ, અપાદાન, કરણ, કર્મ, અધિકરણ અને સંબોધન. તો આઈ હોપ સો જે વિભક્તિનો કોન્સેપ્ટ છે એ તમને ક્લિયર થઈ ગયો હશે.
તો આ સાથે આપણી સંપૂર્ણ વિભક્તિ અહીંયા પૂર્ણ થાય છે. મળીશું નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી વાંચતા રહો. ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય ભારત.